નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા. તો સ્વાગત છે તમારું સિટ ટોક્સમાં. નમસ્તે મિત્રો, પોડકાસ્ટ ડાયરીઝના નવા એપિસોડમાં તમારા બધાનું સ્વાગત છે. અને આજે એક ખાસ દિવસ છે. આજે વર્લ્ડ સાયકલિંગ ડે છે અને એટલે જ આપણું પોડકાસ્ટ આજે થોડુંક વહેલું પણ આવ્યું છે, કારણ કે આ દિવસને આપણે ઉજવવાનો છે. આ દિવસ વિશે આપણે માહિતી મેળવવાની છે. અને આખા અમદાવાદમાં એક એવા વ્યક્તિ છે જેમની સાથે સાયકલ અને સાયકલ સાથે એવી રીતના જોડાઈ ગયા છે, જેમ કે પેલું કહેવાય કે સિક્કાની બે બાજુ થઈ જાય. અને એ વ્યક્તિ આપણી સાથે અત્યારે છે જે સાયકલ ડટ તરીકે ઓળખાય છે, અરિજીત સોની. એ માય બાઇક તમે અમદાવાદના ઘણા વિસ્તારોમાં જોઈ હશે, ખાસ કરીને મેટ્રો સ્ટેશન્સ પાસે, બીઆરટીએસની આસપાસ. મેં રિવરફ્રન્ટ ઉપર પણ જોયું છે, ઇફ આઈ એમ નોટ રોંગ. તો એ માય બાઇકના એ ફાઉન્ડર એન્ડ સીઈઓ છે અને પેશનેટ સાયકલિસ્ટ છે. આજે એમના ઘરેથી અહીંયા સ્ટુડિયોમાં આવ્યા તો એ સાયકલ પર આવ્યા છે ને આ એમનું એમનું પુરાવો છે. વચમાં પણ અમે એક જગ્યાએ ભેગા થયેલા, ત્યારે પણ એટલે ટૂંકમાં કોઈ પણ જગ્યાએ હોય એ સાયકલનો ઉપયોગ કરે છે. એટલે આપણે આજે ખાલી સાયકલ વિશે તો વાત કરીશું, પણ એની સાથે સાથે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ આપણે કેવી રીતના કરી શકીએ એના વિશે પણ અહીંયા ચર્ચા કરીશું. એટલે એકદમ અલગ પ્રકારનું અને બહુ જ રસપ્રદ પોડકાસ્ટ થવાનું છે, તો છેક સુધી સંકળાયેલા રહેજો. ફર્સ્ટ ઓફ ઓલ અરિજીતભાઈ, મોસ્ટ વેલકમ. ખૂબ તમે તરત આવ્યા એક ઇન્વિટેશનથી. થેન્ક યુ. તો શરૂઆતથી શરૂ કરીએ. પહેલાં તો આજનો જે ખાસ દિવસ છે એના પર, તો વર્લ્ડ સાયકલિંગ ડે એ શું છે અને એને શરૂ કરવાની જરૂર કેમ પડી? સો વર્લ્ડ સાયકલિંગ ડે થોડાક વર્ષ પહેલાં જ યુનાઇટેડ નેશન્સે સેલિબ્રેટ કરવાનું શરૂ કર્યું અને જૂન 3 ઇટ ઇઝ બિંગ સેલિબ્રેટેડ અક્રોસ ધ ગ્લોબ. અને એનું રીઝન જ એ હતું કે દુનિયામાં જે વિવિધ પ્રકારની પ્રોબ્લેમ્સ છે, બી ઇટ પોલ્યુશન, બી ઇટ ટ્રાફિક ઓર ઇવન બી ઇટ હેલ્થ, ફિઝિકલ એન્ડ મેન્ટલ હેલ્થ, તો એ ત્રણેય ચારો પ્રોબ્લેમ્સને સોલ્વ કરવા માટે સાયકલ એક બહુ સરસ ટૂલ છે. અને એની ઇમ્પોર્ટન્સ વધે આજના જમાનામાં, એના માટે આ વર્લ્ડ સાયકલિંગ ડે સેલિબ્રેટ કરવામાં આવે છે, ટુ પ્રમોટ સસ્ટેનેબિલિટી, ટુ પ્રમોટ હેલ્ધી એન્ડ એક્ટિવ લાઈફસ્ટાઈલ. એટલે આ તો યુએનનો જે મોટો હતો એ આપણે કીધો, પણ આમ આપણી લાઈફમાં, એટલે હું મારી વાત કરું તો મને યાદ નથી આવતું કે મેં સ્કૂલ પછી સાયકલ ચલાવી હોય, એન્ડ ઇટ શોઝ. પણ સાયકલનું આપણા જીવનમાં મહત્વ શું છે? એટલે કઈ કઈ બાબતે સાયકલ આપણને હેલ્પફુલ થઈ શકે? સી, સાયકલનું મહત્વ કહેવા જઈએ તો ઇટ કેન બી યોર પ્રાઇમરી મીન્સ ઓફ કમ્યુટ. તમે એને તમારું મેઇન વ્હીકલની જેમ વાપરી શકો છો. એસ્પેશલી પેડલ બાઇસિકલ અને ઇલેક્ટ્રિક સાયકલમાં તમે જો તો તમે એને એઝ અ પ્રાઇમરી મીન્સ ઓફ કમ્યુટ વાપરી શકો છો. સાયકલ તમારા જીવનમાં તમને હેપીનેસ આપશે. ઘણા લોકોને લાગે છે કે સાયકલિંગથી મારું સ્વાસ્થ્ય જાળવવામાં મને મદદ મળશે, પણ ઇટ ઇઝ નોટ જસ્ટ ફિઝિકલ હેલ્થ. મેન્ટલ હેલ્થ માટે જે મને લાગે છે આજના જમાનામાં બહુ ઇમ્પોર્ટન્ટ છે, એમાં સાયકલ સૌથી સરસ ઇન્સ્ટ્રુમેન્ટ છે. તમે એકાંતમાં સાયકલ કરી શકો છો. અને દેર ઇઝ અ સેઇંગ કે યુ કેન નેવર બી સેડ વાઇલ રાઇડિંગ અ બાઇસિકલ, એન્ડ દેટ ઇઝ ટ્રુ. સો સાયકલિંગનું મારા માટે જે સૌથી મોટો મહત્વ છે એ છે મેન્ટલ હેલ્થ એન્ડ હેપીનેસ. બિસાઇડ્સ દેટ ઇટ કીપ્સ મી એક્ટિવ. હું રોજે એટલે હું સાયકલથી જ કમ્યુટ કરું છું, અનલેસ એવી જરૂરિયાત પડી કે જ્યારે મને એ દિવસે ગાડી કાઢવી પડશે. સો મારે કોઈ અલગથી જીમ માટે રૂટીન નથી, સમય કાઢવું નથી પડતું. અને કોઈ પણ દિવસે ભલે હું કેટલો પણ બિઝી હોઉં, પણ મારી ડે ટુ ડે લાઈફસ્ટાઈલનો હવે આ પાર્ટ બની ગયો છે, એટલે મારે અલગથી હેલ્થ માટે, એક્સરસાઇઝ કરવા માટે મારે અલગથી ટાઈમ કાઢવું પડતું નથી. તો દેટ ઇઝ હાઉ સાયકલ પ્લેઝ એન ઇમ્પોર્ટન્ટ રોલ. તમે અમદાવાદના કોઈ પણ ખૂણે જાઓ, યુ યુઝ સાયકલ ઓનલી, જેમ તમે હમણાં કીધું. યસ. ઇવન મે મહિનાની હીટમાં પણ. સો થોડાક વર્ષ પહેલા હું પેડલ સાયકલથી કમ્યુટ કરતો હતો, એન્ડ સર્ટનલી એક પેડલ સાયકલમાં એક લિમિટેશન આવે કે તમે ટૂંકા અંતર તો કાપી શકો, પણ લાંબા અંતર જવું હોય તો પ્રેક્ટિકલ નથી, એસ્પેશલી જે પ્રકારનો આપણો અહીંયાનો વેધર છે અને જે ઇન્ફ્રા છે.
પણ હવે વેધર આઈ કાન્ટ ચેન્જ દેટ. ઓફકોર્સ. સો બટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેન બી મેડ ટુ મેક વેધર મોર એક્સેપ્ટેબલ. ઓકે. અને એ મને રિયલાઇઝ થયું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આવવામાં વાર છે. તો ત્યાર સુધી શું કરવાનું, એટલે દેટ્સ વેન આઈ ડિસાઇડેડ કે હું ઇલેક્ટ્રિક સાયકલ પર માઇગ્રેટ થઈ જાઉં. ઓકે. અને ઇલેક્ટ્રિક સાયકલની બ્યુટી એ છે કે એમાં તમે પેડલિંગ પણ કરો, પણ સાથે તમને ઇલેક્ટ્રિક મોટર અસિસ્ટન્સ એ મળે. ઓકે. એટલે તમને પેડલિંગ પણ કરવાનું થાય અને તમને મોટર અસિસ્ટન્સ મળે તો તમને પરસેવો ના આવે. અને બાય ચાન્સ તમે બહુ જ થાક્યા હો તો તમે એને સ્કૂટરની જેમ થ્રોટલ કરીને પણ ચલાવી શકો છો. સો ઇટ હેઝ ગોટ બેસ્ટ ઓફ બોથ ધ વર્લ્ડ. સ્કૂટર પણ છે, સાયકલ પણ છે. અને વિથ ધીસ સાયકલ હવે મને ક્યાંય નથી લાગતું બપોરના 12 વાગે 2 વાગે પણ મારે જવાનું હોય, ધ એક્સપિરિયન્સ ઇઝ સેમ એઝ અ સ્કૂટર. સો જે સ્કૂટરમાં એક્સપિરિયન્સ છે એ જ મને સાયકલમાં એક્સપિરિયન્સ મળે. યા તો તમને શું લાગે છે કે અમદાવાદના રસ્તાઓ પર કે આપણા ચારેય મહાનગરો કોઈ વ્યક્તિ ઇવન તમારી સાયકલ પણ સરળતાથી ચલાવી શકે એના માટે શું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવું જોઈએ? કારણ કે આજે તમે જુઓ કે કાર્સની સંખ્યા ખૂબ વધી ગઈ, એના પર પણ આપણે પછી આવીશું. કાર્સની સંખ્યા ખૂબ વધી ગઈ છે, 2 વ્હીલર્સ તો અઢળક છે. એમાં સાયકલ જોવા છતાં એની બાજુમાંથી એકદમ એ રીતના પસાર થઈ જવું ને આ બધા બહુ છે. તો સાયકલિસ્ટ શું કરી શકે? આપણે રિવરફ્રન્ટ ઉપર તો એક છે સાયકલનો, પણ આખા અમદાવાદમાં શું આજના રસ્તામાં એ પોસિબલ છે કે એક સાયકલ માટે અલગ રસ્તો બનાવે અને એ પાછો લોકો એને સ્વીકારશે ખરા, એટલે એનો ઉપયોગ કરનારાને એ લોકો સ્વીકારશે ખરા કે નહીં? ભલે ને હોય મારે તો અહીંથી જ જવું છે સ્કૂટર લઈને, આપણે સર્વિસ રોડમાંથી પણ લઈએ છીએ. સો આ છે ને એક ક્લાસિક પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ છે. કારણ કે ઘણા વર્ષ પહેલા જ્યારે BRTS નો પહેલો ફેઝ આવ્યો હતો ત્યારે કોર્પોરેશને સાયકલ ટ્રેક્સ આપણે RTO થી શિવરનની 4 રસ્તા અને આગળ અંજલિ સુધી બનાવ્યા હતા. ઓફકોર્સ. પણ એ સાયકલ ટ્રેક્સ વપરાયા નહીં અને એના ઘણા બધા કારણ હતા. ડિઝાઇનથી લઈને એન્ક્રોચમેન્ટ, પાણીપુરી વાળાની લારીઓ ત્યાં આવી જાય, ખૂણામાં જતું રહે રોડ એટલે સર્વિસ થાય, સાફ સફાઈ થાય નહીં એટલે સાયકલિસ્ટ વાપરે નહીં. અને ફૂટપાથ બરાબર ના હોય તો જે પેદલ ચાલતા હોય એ લોકો સાયકલ ટ્રેક પર ચાલતા થઈ જાય. એટલે એના કારણે સાયકલ ટ્રેક્સ ફેલ્ડ ઇન ધ પાસ્ટ. અને આજની દ્રષ્ટિમાં આજની તારીખમાં પ્રોબ્લેમ એ છે કે હું રિસેન્ટલી 1 મહિના પહેલા ચાઇના હતો અને ત્યાંની 2 સિટીઝ મેં ટ્રાવેલ કરી, બેઇજિંગ અને શેંઘાઈ. બંને સિટીઝમાં મારી જેમ માય બાઇકની જેમ 3 સાયકલ શેરિંગ કંપની છે. પણ છતાંય મેં જોયું કે બેઇજિંગમાં સાયકલિંગનો એડોપ્શન ફાર હાયર હતો. આઈ વુડ સે 5 to 10 times હાયર કમ્પેર્ડ ટુ શેંઘાઈ. અને એનો એક જ કારણ હતો કે બેઇજિંગમાં એ લોકોએ કાર માટે અને બીજા વાહનો માટે સેગ્રીગેશન ઓફ ટ્રાફિક કર્યું છે. એટલે ખાલી સાયકલ માટે નહીં પણ જે પણ લો સ્પીડ મૂવિંગ વ્હીકલ છે ત્યાં લો સ્પીડ સ્કૂટરનું બહુ ચલન છે અને લો સ્પીડ ઈ રિક્ષાનું પણ ઘણું ચલન છે ત્યાં. સો લો સ્પીડ વ્હીકલ્સ માટે એ લોકોએ સેગ્રીગેટેડ લેન કરી છે. અને સેગ્રીગેટેડ લેનમાં કંઈક ફેન્સી નહીં. જે ડાંબરની લેન છે એમાં ફક્ત એ લોકોએ પટ્ટી મારી છે અને જ્યાં જરૂર પડે ત્યાં એક પાતળું ફિઝિકલ બેરિયર મૂક્યું છે. દેટ્સ ઇટ. પણ એ લોકોએ સિગ્નલિંગ સિસ્ટમ્સ કર્યા છે કારણ કે મોટો પ્રોબ્લેમ આવે જ્યારે ક્રોસ રોડ્સ આપણે નેવિગેટ કરવાના હોય. That is where they have created dedicated signals for cyclists to cross roads. અને એના લીધે જે કોન્ફ્લિક્ટ પોઈન્ટ્સ છે એ લોકોએ એડ્રેસ કર્યા છે અને અક્રોસ સિટી એ લોકો એક સાયકલ નેટવર્ક બિલ્ડ કર્યું છે. બરાબર. સાયકલ લેન્સ ફેલ થવાનું એક મુખ્ય કારણ એ છે કે આપણે ટુકડાઓમાં સાયકલ લેન્સ બનાવીએ. દેટ વિલ નેવર વર્ક. હું મારા ઘરેથી મારા લક્ષ્ય સ્થળ સુધી જો મને કન્ટિન્યુઅસ નેટવર્ક મળશે તો જ હું સેફ ફીલ કરીશ અને તો જ હું સાયકલ લઈને નીકળીશ. સો આજની તારીખમાં હું કહીશ અમદાવાદ છતાંય સાયકલેબલ છે બીકોઝ અહીંયા વેસ્ટ અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા એટલી પણ વધી નથી. સી આઈ એમ એન ઓપ્ટિમિસ્ટિક ગાય, તો હું તો ખરાબમાંથી પણ જે સારું છે એ શોધવાની કોશિશ કરું છું. સો મને અત્યાર સુધી કોઈ તકલીફ પડી નથી સાયકલ ચલાવવામાં અમદાવાદમાં. આઈ થિંક જે રીતે તમે સ્કૂટર ચલાવો છો એ રીતે જ સાયકલ ચાલે છે. અને જે રિસ્ક છે, જે ઘણા લોકોને લાગે કે સાયકલિંગ સેફ નથી, આઈ થિંક ધ રિસ્ક ઇઝ સેમ એઝ રાઇડિંગ અ સ્કૂટર. તો મને તો કોઈ ફરક દેખાતો નથી. એટલે અમદાવાદ ઇઝ સ્ટીલ સાયકલેબલ, વેસ્ટ અમદાવાદ દેટ ઇઝ. અને ડેફિનેટલી આગળ ચાલીને જો સરકાર ડેડિકેટેડ સાયકલ લેન બનાવે તો હું માનું છું કે ઘણું સાયકલિંગનું એડોપ્શન વધી શકે છે. આપણા રસ્તામાં એ પોસિબલ છે કે કારણ કે અમુક જગ્યાએ સાંકડા છે, તમે જે BRTS ની વાત કરી
એ જે ઓરિજિનલ અથવા તો જે ફર્સ્ટ રૂટ હતો દેટ વોઝ ફાઇન, પહોળા રસ્તા ને એવું હતું. બરાબર. પણ પછી નદીની પાર જ્યારે ગઈ ત્યારે ઓલરેડી સાંકડા રસ્તામાં એક અલગથી કોરિડોર આપ્યો ને એની કિંમત આજે પણ આપણે ચૂકવી રહ્યા છીએ. હવે સ્ટેશન તો હજી નવું થાય છે એટલે એક બાજુ બંધ છે, તમે ખમાસા કે એ બાજુથી જાઓ તો આજે પણ ટ્રાફિક જેમ જે પહેલાં હતો પણ આ કદાચ આપણે ઊભો કરેલો જેમ છે એવું છે. બરાબર. તો એમાં પણ પાછો એક સાયકલિંગ માટે અલગ તો એ આપણા પાસે વિકલ્પ શું છે? તમે મને એક ઉદાહરણ લઈએ આપણે કે માની લો રસ્તામાં બિલકુલ ટ્રાફિક નથી, તો તમે પબ્લિક ટ્રાન્સપોર્ટ વાપરશો કે ગાડી? ઓફકોર્સ પર્સનલ વ્હીકલ. બરાબર. તમારી સગવડતા જેમાં એ તમે વાપરશો. તો જ્યાર સુધી રસ્તાઓ ખાલી મળશે તમારી જેમ બધા વિચારશે કે ગાડી લઈને નીકળું. તો પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, ટ્રાફિક ક્યારે ખતમ નથી થવાનું. જ્યાર સુધી રસ્તામાં જગ્યા હશે એક ગાડી હજુ એમાં ઉમેરવામાં આવશે. પબ્લિક ટ્રાન્સપોર્ટનું કામ છે તમને એક વિકલ્પ આપવું કે જો તમને તમારો સમય કિંમતી છે અને જો તમને તમારા પૈસા બચાવવા હોય તો તમે પબ્લિક ટ્રાન્સપોર્ટને અડોપ્ટ કરી શકો અને આ ટ્રાફિકને તમે નેવિગેટ કરી શકો. BRTS ને અપોઝિશન જ આ રીઝનથી મળે છે કારણ કે બધાને લાગે છે કે મારી જગ્યા ખાઈ ગયો. અચ્છા. પણ એ શું કરે છે, 70 ગાડીઓ જે જગ્યા લે છે એને એ કોમ્પેક્ટ કરીને એક બસમાં લઈ આવે છે અને જે જગ્યા ફ્રી થાય છે એનાથી એ સ્પીડ ગેઇન કરે છે, જે લોકો સમજતા નથી. એમને એવું લાગે છે કે BRTS માં આટલી જગ્યા ખાલી છે અને બહુ ઓછા લોકો લાભ લે છે. અને અહીંયા સરકારની પણ ભૂલ છે કે એ લોકોએ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં 100% કમિટમેન્ટથી આગળ વધવું જોઈએ, પણ એ અડધું પ્રોજેક્ટ પબ્લિક ટ્રાન્સપોર્ટનું કરે, અહીંયા રસ્તાઓ પહોળા કરે, પછી પબ્લિક ટ્રાન્સપોર્ટ કરે. તો જ્યાર સુધી પબ્લિક ટ્રાન્સપોર્ટ ઇન ઓલ એસ્પેક્ટ્સ 100% કમ્પ્લીટ નહીં થાય ત્યાર સુધી લોકો ગાડી છોડીને પબ્લિક ટ્રાન્સપોર્ટના તરફ શિફ્ટ નહીં થાય. અને ત્યાર સુધી આ ફ્રિક્શન રહેશે જ કે લોકોને લાગશે કે જગ્યા નથી અને આ લોકોને અહીંયા BRTS લાવી છે અને સાયકલ લઈને લાવે છે. આ એક આખો નવો કોન્સેપ્ટ તમે કીધો કે આપણને એવું લાગે છે કે આપણી જગ્યા ખાય પણ એકચ્યુઅલી એ આપણી મદદ માટે છે. જી જી. તો હવે આપણે માય બાઇક ઉપર આવીએ. તો આ વિચાર પહેલા કેવી રીતના આવ્યો કે હું તો સાયકલ ચલાવું છું પણ આખો અમદાવાદ પણ સાયકલ પર આવે? સો આની કહાની છે કે હું બોમ્બેમાં હતો 3 વર્ષ. આ કયા વર્ષની વાત છે? ઓકે, સો 2000 માય બાઇક મેં 2014માં ચાલુ કર્યું. 2013માં મને નરેન્દ્રભાઈને મળવાનું અવસર મળ્યું. પણ એના પહેલાની કહાની એ છે કે હું 2007 થી 2010 બોમ્બેમાં હતો અને બોમ્બેમાં હું લોકલ ટ્રેનથી કમ્યુટ કરતો હતો. અને અક્ષર મને પ્રોબ્લેમ આવતું હતું કે મારું હોસ્ટેલ જે અંધેરીમાં હતું ત્યાંથી અંધેરી સ્ટેશન કંઈક કિલોમીટર કે એનાથી ઓછું હતું, તો મને અક્ષર રિક્ષા મળે નહીં સવાર જવા માટે. જ્યારે મળી જાય તો હું 5 મિનિટમાં પહોંચી, જ્યારે ના મળે તો મારે 10 થી 12 મિનિટ ચાલવું પડે. અને સિમિલરલી દાદર ઉતરું તો ત્યાંથી શિવાજી પાર્ક જવા માટે મને ટેક્સી ના મળે. એટલે ફ્રસ્ટ્રેટેડ મારા મનમાં આવ્યું કે આ લોકોની ગુલામી કરવા કરતા તો હું 2 સાયકલ ખરીદી લઉં. એક સાયકલ હોસ્ટેલથી અંધેરી જવા માટે અને અંધેરીમાં પાર્ક કરી દઈશ સ્ટેશન પર, અને બીજી દાદરમાં પાર્ક રાખીશ, ત્યાંથી અનલોક કરીને ઓફિસ જતો રહીશ. પણ આ આઈડિયા હું અમલ ના કરી શક્યો બીકોઝ એઝ અ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એઝ એન ઓડિટર મારે ફિક્સ ન હોય, મારે દર વખતે અલગ અલગ ક્લાયન્ટના ત્યાં જવું પડે, તો મારે બધા સ્ટેશન પર સાયકલો મૂકવી પડે. એટલે આ આઈડિયા આવ્યું પણ આનું હું અમલ ના કરી શક્યો. પછી હું CA બની ગયો અને મેં મારા પપ્પાને કાઇન્ડ ઓફ ફોર્સ કર્યું કે હવે આઈ ડિઝર્વ અ કાર, એટલે એમને મને એક કાર ગિફ્ટ કરી. અને જ્યાર સુધી કાર નહોતી આવી હું છે ને પ્રભાદેવી શિફ્ટ થઈ ગયો હતો. તો અક્ષર હું ફિનિક્સ મિલ જતો હતો, તો ત્યાં હું ટેક્સીમાં જતો હતો કાળી પીળીમાં, અને બીજા લોકોને હું મર્સિડીઝ ને એમાંથી ઉતરતો દેખતો હતો, તો મને થયું કે યાર આપણી જે દિવસે ગાડી આવશે ત્યારે આપણે પણ શાંતિ જશું. એટલે ગાડી આવી અને પહેલા વીકેન્ડે હું ગાડી લઈને વરલી ગયો ફિનિક્સ મિલ્સ, અને ત્યાં મને અડધો કલાક લાગી ગયો પાર્કિંગમાં ઘૂસવામાં અને પોણો કલાક લાગી ગયું નીકળવામાં, જે તો મેં વિચાર્યું જ નહોતું. એટલે દેટ્સ વેન આઈ રિયલાઇઝ યાર આના કરતા તો મારી ટેક્સી સારી હતી, મારું સમય બચતું હતું. એટલે પાર્કિંગની તો ચિંતા નહીં. એ ઉપરાંત જ્યારે પણ ક્યાંય બોમ્બેમાં ફરવું હોય તો પાર્કિંગ મળશે કે નહીં, તો ગાડી હોવા છતાંય હું ટેક્સી વાપરતો હતો કારણ કે મને ગાડીમાં સગવડતા નહોતી મળતી. એટલે ત્યારે મને રિયલાઇઝેશન થયું કે ગાડીમાં મને મારી એસ્પિરેશન્સ તો સેટિસ્ફાય થઈ ગઈ, પણ જે યુટિલિટી, જે એનો કોર પર્પસ છે એ હવે સેટિસ્ફાય થઈ રહ્યું નથી. એટલે દેટ ગોટ મી થિંકિંગ કે મારે ફરી પબ્લિક ટ્રાન્સપોર્ટ પર જ શિફ્ટ થવું પડશે. પણ પબ્લિક ટ્રાન્સપોર્ટની સમસ્યા મેં તમને કીધી કે ફર્સ્ટ અને લાસ્ટ માઇલ કનેક્ટિવિટી એ બહુ મોટી પ્રોબ્લેમ છે, જે રિલાયબલ નથી. ઘણીવાર ટેક્સી રિક્ષાવાળા જાય, ઘણીવાર ના જાય, છુટ્ટાની ઝીકઝેક, આ બધી ઘણી બધી પ્રોબ્લેમ્સ હતી. સો ત્યારે મેં રિયલાઇઝ કર્યું કે મારું જે આઈડિયા હતું એ મારે પરસ્યુ કરવું જોઈએ. મીનવાઇલ હું અમદાવાદ આવી ગયો CA થઈને, મારા ફાધરને મેં જોઈન કર્યું.
ક્યાંય ને ક્યાંય પપ્પા સાથે કામ કરતો હતો, પણ મનમાં એક હતું કે પૈસા તો બની જશે, પણ સમાજમાં ઇમ્પેક્ટ લાવશું ને તો થોડુંક લાઈફમાં લાગશે કે કંઈક કર્યું, લાઈફ વુડ બી ફીલ મિનિંગફુલ. એટલે આ આઈડિયા હતું જ મારા પાસે. એટલે મેં મારા રેફરન્સીસના થ્રુ કમિશનર સાહેબને મળવાની કોશિશ કરી, પણ એમને મને 23-24 વર્ષના યુવક સમજીને મને ડરાઈ દીધું કે આ આઈડિયા ટેરરિસ્ટ અટેક થશે તો તમે જિમ્મેદાર થશો. એટલે તે વખતે પાછું એવું હતું, સાયકલ બોમ્બ હતા. Yes, yes. મને યાદ છે નહેરુ નગરમાં એક એવો યસ 4 રસ્તા પર યસ 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 યસ. સો છતાંય મેં હિંમત ના હારી અને મને થયું કે મારા કન્સેપ્ટને સમજ્યા નથી. અને મેં જે મારા ફાધરના રેફરન્સમાં એક હતા, અમારા નેબર હતા બેઝિકલી, મને ખબર હતું કે વડાપ્રધાનને ઓળખે, ત્યારે તો સીએમ હતા. જી જી. તો મેં એમને કીધું કે મારે તો મળવું જ છે, મારે આ આઈડિયા પ્રસ્તુત કરવું છે. સો ટુ માય સરપ્રાઈઝ એમને ખબર નહીં મારા આઈડિયામાં મારામાં કન્વિક્શન જોયું અને એ મને લઈ ગયા. એમનું અપોઇન્ટમેન્ટ હતું, એમાં મને સાથે લઈ ગયા અને ત્યાં મને નરેન્દ્રભાઈને મળવાનું અવસર મળ્યું. ટુ માય સરપ્રાઈઝ વેરી સુપર્બ એક્સપિરિયન્સ. એક 24 વર્ષના યુવકને એમને ઇન્ટરપ્ટ કર્યા વગર સાંભળ્યું પહેલાં તો ધ પ્યોર ધી એબિલિટી ઓફ લિસનિંગ, દેટ ઇટ સેલ્ફ વોઝ કમેન્ડેબલ. અને 2 મિનિટનું મને ટાઈમ કીધું હતું, મેં 1.5 મિનિટમાં મારું પતાવી દીધું. અને એમને ઇમિડિયેટલી એમના સેક્રેટરીને બોલાવી લીધું અને 2-4 ક્વેશ્ચન્સ કર્યા, જેમાં મેં એમને આન્સર્સ આપ્યા અને એ સમજી ગયા અને એમને વર્ડ આપ્યું બાઇસિકલ ફીડર સર્વિસ. એટલી વારમાં એમના સેક્રેટરી આવ્યા તો એમને કીધું કે ભાઈ આપણે જે બીઆરટીએસ સાથે બસ ફીડર સર્વિસનું પ્રોજેક્ટ વિચારીએ છીએ, આ બાઇસિકલ ફીડર સર્વિસનું પ્રસ્તાવ લઈને આવ્યા છે, મેં સમજી લીધું છે, આપણે શું સહયોગ કરી શકીએ છીએ તમે જોઈ લો ને આમાં આગળ વધો. સો દેટ વોઝ માય ઇન્ટરેક્શન વિથ હિમ. અને હું પાછો આવ્યો ઘરે. મારા ફાધર ઓફકોર્સ બહુ એક્સાઇટેડ હતા કે તારી શું વાત થઈ. અને પછી એમને પૂછ્યું કે તે શું ડિસાઇડ કર્યું છે. મેં કીધું કે પપ્પા તમારી પ્રેક્ટિસ કરીશ અને આ સાઈડમાં મારું આ હસલ રહેશે. એન્ડ દેટ્સ વેન આઈ ફીલ આઈ એમ વેરી ગ્લેડ દેટ આઈ હેવ અ ફાધર લાઈક હિમ. એમને એને કીધું કે જો તે ડિસાઇડ કર્યું છે કે તારે આ કરવું છે તો પૂરી તરહથી આમાં પડી જા. તારે 2 નાવમાં સવાર થવાનો કોઈ મતલબ નથી. So this is the story. I think I was lucky that I got to meet Narendrabhai. I was more lucky that I had a father who not only supported me financially but also morally. And બસ પછી શું છે, એકવાર ઉતરી ગયા તો પછી આ તો દલદલ છે. So it's been 11 years on this journey. Today my bike is in 6 cities and many more campuses like Reliance Jamnagar Refinery, Tata Chemicals, Adani Shantigram Township, સુઝુકી બેચારાજી, દાહેજમાં એસઆરએફ, આરતી, જીએફએલ, યુપીએલ. તો આમ જોવા જઈએ તો ઇન્ડિયાના સૌથી મોટા કોંગ્લોમરેટ્સ અમારા કસ્ટમર્સ છે કેમ્પસીસમાં. અને શહેરમાં પણ અમે છીએ. અને આમ કરીને ટોટલ અમારી આજની તારીખમાં 10,000થી વધુ ફ્લીટ છે જે અમે પોતે મેનેજ કરીએ છીએ. તો માય બાઇક તમે શરૂ તો કરી દીધી, હવે એનો આખો કોન્સેપ્ટ શું છે એ સમજાવો. સો તમારે આજે ઘરેથી ક્યાંય પણ જવું હોય, કાં તો અંતર લાંબુ હશે કાં તો ટૂંકું હશે. ટૂંકા અંતર માટે સાયકલ ડુએબલ છે, હું માનું છું. પણ લાંબા અંતર જવું હોય તો સાયકલિંગ પ્રેક્ટિકલ નથી. લેટ્સ બી ઓનેસ્ટ. રાઈટ. સિમિલરલી પબ્લિક ટ્રાન્સપોર્ટની વાત કરીએ તો લાંબા અંતર માટે પરફેક્ટ છે, પણ ટૂંકા અંતર માટે એટલું ટાઈમ એફિશિયન્ટ નથી. અને પબ્લિક ટ્રાન્સપોર્ટની સમસ્યા છે કે ઘરથી સ્ટેશન અને સ્ટેશનથી ડેસ્ટિનેશન that sometimes becomes more costly અને more time consuming. સો માય બાઇક પબ્લિક ટ્રાન્સપોર્ટ અને સાયકલની મેરેજ કરાવે છે. ઓકે. સો માય બાઇક એક એવી સાયકલ છે જે તમે સબસ્ક્રાઇબ કરીને ઘરે લાવી શકો અને પોતાની નિજી સાયકલની જેમ વાપરી શકો. ઓકે. એટલે તમે 450 થી 600 રૂપિયાના ભાડામાં માસિક તમે સાયકલને સબસ્ક્રાઇબ કરીને ઘરે લઈ આવો. રાઈટ. હવે તમારા ઘરેથી તમારે ક્યાંય જવું છે, સપોઝ ટૂંકા અંતરે જવું છે, તો તમે સાયકલ પર ડાયરેક્ટ રસ્તો કાપી શકો. તમારે ક્યાંય કોઈ સ્ટેશન પર આવવાની જરૂર નથી. પણ જો લાંબુ અંતર હોય તો તમે કોઈ પણ નજદીકી પબ્લિક ટ્રાન્સપોર્ટ સ્ટેશન પર જઈ ત્યાંના માય બાઇક હબ પર સાયકલ મૂકી દો અને પબ્લિક ટ્રાન્સપોર્ટથી આગળ તમારું લાંબુ અંતર કાપો અને જ્યાં ઉતરો ત્યાંના માય બાઇક હબથી એક બીજી સાયકલ લઈ લે તમે તમારા લક્ષ્ય સ્થળે જઈ શકો. એટલે સબસ્ક્રિપ્શન એક પણ માય બાઇક અનેક. રાઈટ. સો દેટ ઇઝ વોટ ઇઝ માય બાઇક. એટલે હબ ન હોય પણ તેમ છતાં મારે જ્યાં જવું છે, જેમ કે મારા ઘરેથી સ્ટુડિયો તો અહીંયા કોઈ હબ નથી, પણ હું અહીંયા પાર્ક કરીને શાંતિથી. યસ. અચ્છા. અને તમે કીધું 2 કાઇન્ડ ઓફ સબસ્ક્રિપ્શન છે.
ડેલી, વીકલી, મંથલી પ્લાન્સ એવા અલગ અલગ ટાઈપના સબસ્ક્રિપ્શન મંથલી હોય તો શું છે? મંથલી 25 રૂપિયા પ્રતિ દિવસ, 15 રૂપિયા પ્રતિ દિવસથી 25 રૂપિયા પ્રતિ દિવસ, ડિપેન્ડિંગ ઓન સીઝન એન્ડ ઓફર્સ અમારું કોસ્ટ વેરી કરે છે. એટલે એનું કારણ શું, એની પાછળનું કારણ? સિઝનાલિટી આવે બિઝનેસમાં, તો જે રીતે દાખલા તરીકે હવે વરસાદનો મહિનો છે તો ધીસ ઇઝ વેન ઇટ વિલ બી ચીપેસ્ટ. યસ. અને જ્યારે પીક સીઝન આવશે ત્યારે નેચરલી વરસાદના ઓફ સિઝનને કોમ્પન્સેટ કરવા માટે અમારે ભાવ વધારવા પડશે. રાઈટ. અચ્છા, હવે તમે કીધું કે અમારી પોતાની સાયકલ હોય એ રીતના અમે વાપરીએ, હા. પછી એનું કોઈ તમે રેગ્યુલર ચેકિંગ કે એવું કરતા હો છો? સો સિમ્પલ છે, સાયકલમાં કોઈ પણ તમને ઇશ્યુ આવે તમે સ્ટેન્ડ પર સાયકલ પાછી મૂકી દો, વાઇલ રિટર્નિંગ બેક તમે એપમાં બતાવી શકો કે આ પ્રોબ્લેમ છે અને સામે તમે બીજી સાયકલ ઉપાડી શકો. એ તો ઠીક છે, પણ મેં જ કંઈક કર્યું હોય એટલે એવું કોઈ તમે Honestly, કે એવું કંઈ કરો છો કે ભાઈ? ઓનેસ્ટલી એવો કોઈ પ્રોબ્લેમ આવ્યો નથી કે Okay. લોકોએ જાણી જોઈને વસ્તુને તોડ્યું હોય. અને એઝ સચ અમારા સબસ્ક્રિપ્શન ચાર્જેસમાં અમે આવા બધા ડેમેજીસ ઇન્ક્લુડ કરી દઈએ છીએ. ઓકે. એટલે અમે કસ્ટમરને એક બહુ રિલાયબલ એક્સપિરિયન્સ આપવા ઈચ્છીએ છીએ, એમનું ટ્રસ્ટ જીતવા ઈચ્છીએ છીએ, જેમાં એ જે મંથલી ભાડું આપે છે એમાં આ બધા રિસ્ક કવર થઈ ગયા. જી. હવે તમે કીધું માય બાઇક કે ઈ બાઇક પણ શરૂ કરીશ, તમે થોડીક એની ઝલક પણ આપી, બટ હાઉ ડિફરન્ટ ઇટ ઇઝ ફ્રોમ નોર્મલ, અને એના શું ચાર્જીસ કે એ પણ તમે કહો. શ્યોર. સો હું જ્યારે પોતે પેડલ બાઇકથી ઓફિસ જતો હતો, ઘણીવાર જો મને મોડું થઈ જાય ઘરથી નીકળતા 10, 10:30 થઈ જાય, તો તડકો એકદમ સ્ટ્રોંગ થઈ જાય, તો ત્યારે મારા મનમાં આવતું હતું કે યાર સાયકલથી ના જઈએ, આજે આપણે સ્કૂટર કે ગાડીથી જતા રહીએ. એટલે ત્યારે મને રિયલાઇઝ થયું કે ક્યાંય ને ક્યાંય મારો પ્રોડક્ટ જે છે એ કમ્પ્લીટ નથી, અને જે લક્ષ્ય માટે મેં માય બાઇક શરૂ કર્યું ત્યાં આ પ્રોડક્ટમાં કંઈક કમી આવી રહી છે જે મારે એડ્રેસ કરવી પડશે. એટલે ત્યારે મારા મનમાં આવ્યું કે મારે ઇલેક્ટ્રિક સાયકલના તરફ હવે જવું પડશે. નેચરલી ઇલેક્ટ્રિક સાયકલ ના જવાનું અત્યાર સુધી કારણ એ જ હતું કે મોંઘું છે સોલ્યુશન, અને મને ડાઉટ હતું કે શું જનતા એના માટે પૈસો ખર્ચશે કે નહીં. હા. સો પણ મેં જ્યારે પોતે પહેલાં તો એક ઈ સાયકલ ખરીદી અને મેં સ્ટાર્ટ કર્યું, તો મેં રિયલાઇઝ કર્યું કે ડેફિનેટલી કમ્પ્લીટ પ્રોડક્ટ છે. કોઈ પણ દિવસમાં કોઈ પણ ટાઈમે મારે જવું હોય તો મને મનમાં વિચાર નથી આવતો કે મારે સ્કૂટર કાઢવું જોઈએ. દેટ ઇઝ વન. અને સેકન્ડલી, ભલે મોંઘું છે પેડલ સાયકલ કરતાં, પણ સામે મારું પેટ્રોલનો એટલો કોસ્ટ સેવ થયું છે, અને જીમના કોસ્ટને તો હું ગણતો જ નથી, કે નેટ એ સાયકલ મને ફ્રી થઈ ગઈ 12 મહિનાના અંદર. તો એ કેલ્ક્યુલેશન બેઠું ત્યારે મને રિયલાઇઝ થયું કે મારે ઇલેક્ટ્રિક સાયકલમાં આગળ વધવું જોઈએ. છતાંય અત્યારે જે અમે પહેલી ઈ સાયકલ બનાવી છે, પહેલા તો ઈ સાયકલ શું છે હું સમજાવી દઉં. અચ્છા, હું વચમાં ટોકીશ કે આ તમારું પોતાનું પ્રોડક્શન છે કે તમે? ના, આખું પ્રોડક્ટ ડિઝાઇન એન્ડ ડેવલપ્ડ ઇન અમદાવાદ, ઇન ઇન્ડિયા. અને ઓફકોર્સ તમારું જ? હા, અમારું જ છે. અમે જ મેન્યુફેક્ચર કરીએ છીએ. ઓકે. ઓફકોર્સ જે મટીરિયલ્સ આવે છે સપ્લાયર્સ થી એ અક્રોસ ધ વર્લ્ડ. સો ઈ સાયકલ એઝ આઈ સેડ એક પેડલ સાયકલની જેમ પણ તમે વાપરી શકો, એને તમે સ્કૂટરની જેમ પણ વાપરી શકો, પણ જે સૌથી ઇન્ટરેસ્ટિંગ મોડ છે એમાં એ છે વોટ વી કોલ પાવર પેડલ મોડ, જેમાં પેડલના ત્યાં એક સેન્સર છે, અને જેવી રીતે તમે પેડલિંગ કરો તો એ સેન્સર ટ્રિગર થાય અને મોટરને ચાલુ કરી દે, અને જેવી રીતે તમે પેડલિંગ રોકો એટલે મોટર બંધ પણ થઈ જાય. એટલે જેટલું પેડલ વધુ કરો એટલું મોટર તમને અસિસ્ટન્સ આપે. એટલે આને તમારે ચાર્જ નથી કરવાની? ના, ચાર્જિંગ તો કરવી પડશે, પણ એ મોટરના સાથે તમારી પેડલિંગ કરશો એટલે બહુ ફન અને ઇન્ટુઇટિવ રાઈડ થઈ જશે, જેમાં તમને સાયકલિંગની મજા પણ મળશે. આપણે જ્યારે બ્રિજ પરથી સાયકલ ચડાવીએ તો ચડાવતા વખતે હાલત ખરાબ થાય, પણ ઉતરતા વખતે મજા આવે. તો ઇલેક્ટ્રિક સાયકલ ઇઝ લાઈક કે જે ઉતરતા વખતેની જે મજા છે ને એ તમે હવે થ્રુ આઉટ એન્જોય કરી શકો. સીધી સરફેસ ઉપર પણ થઈ શકે. યસ. સો આમાં અમે પહેલી જે ઈ સાયકલ બનાવી, અમે એક બીજા માર્કેટ માટે અમે બનાવી. તો ઝોમેટો, સ્વિગી, બ્લિંકિટ, આ જે ક્વિક કોમર્સની ડિલિવરીઝ છે એમાં તમે જોશો તો આજે પણ 90% વ્હીકલ્સ આર મોટર બાઇક્સ. રાઈટ. અને ઇલેક્ટ્રિકના ટુવર્ડ્સ એડોપ્શન નથી આવ્યું, અને એનું મુખ્ય કારણ એ છે કે આજે મોટર બાઇકમાં એ લોકો 150 કિલોમીટરનું રેન્જની કોઈ લિમિટેશન નથી, તો આ લોકોની રિક્વાયરમેન્ટ 120 થી 150 કિલોમીટરની હોય છે. આજની તારીખમાં કોઈ પણ ઇલેક્ટ્રિક સ્કૂટર આ રેન્જ આપતો નથી. જે સ્કૂટર આપે છે એ ફિક્સ બેટરી વાળા સ્કૂટર છે. હવે આ લોકો રેન્ટેડ પ્રિમાઇસીસમાં રહે છે, ચોલમાં રહે છે, તો એ લોકો ફિક્સ બેટરી સ્કૂટરને રાત્રે ચાર્જિંગમાં મૂકી શકે નહીં, અને સવારે જો ચાર્જિંગ સ્ટેશન જાય ફાસ્ટ ચાર્જિંગ કરવા તોય 1.5 કલાક બગડે, ક્યુઝ હોય ત્યાં, બધા એક સાથે સામટા પહોંચી ગયા હોય.
તો આ બધી આમની ચેલેન્જીસ હતી. તો અને ડિટેચેબલ બેટરીવાળા સ્કૂટર આટલા રેન્જના બની શકતા નથી, કારણ કે એમાં બેટરી એટલી મોટી હોય કે એને ઉચકવું ડિફિકલ્ટ છે. તો અમને થયું કે અમે ઇલેક્ટ્રિક સાયકલના થ્રુ આ પ્રોબ્લેમને બહુ એફિશિયન્ટલી સોલ્વ કરી શકશું. એટલે આ માર્કેટને ને આ પ્રોબ્લેમ સ્ટેટમેન્ટને ધ્યાનમાં રાખીને અમે આ નવી ઈ બાઇક બનાવી છે, જેને અમે કહીએ છીએ જેન્ઝી. અને એ ઇન્ડિયાની અને વર્લ્ડની પહેલી ઈ બાઇક છે જે 135 કિલોમીટરનું રિયલ વર્લ્ડ રેન્જ એક ચાર્જમાં આપે છે. એટલે તમે રાતના સુઈ જાઓ, ઓવરનાઇટ ચાર્જિંગ છે, તમે સવાર ઉઠો એટલે બેટરી ચાર્જ થઈ જાય. એટલે તમારે બેટરી ઘરે લઈ જવાની? યસ, બેટરી ડિટેચેબલ છે અને ચાર્જર પણ બેટરીના અંદર બિલ્ટ ઇન છે. એટલે તમારે ખાલી પ્લગ કરવાનું નોર્મલ પ્લગમાં, અને 6 અવર્સનું ચાર્જિંગ ટાઈમ છે. એમાં 0 to 100% ચાર્જ થઈ જાય છે. અને એક ચાર્જમાં તમને 135 કિલોમીટરની રિયલ રેન્જ, એ પણ થ્રોટલ મોડમાં. અને જો તમે પાવર પેડલ મોડમાં ચલાવો તો એ 150 ના ઉપર જતી રહે. એટલે આનું સબસ્ક્રિપ્શન પણ હશે જ? હા. તો એનું શું છે? સો આ જે સાયકલ છે, માય બાઇક ના જેટલા પણ હબ્સ છે ત્યાં આ અવેલેબલ છે? ના. સો આ સેવા અલગ છે. એ અમે ફ્રોમ ધીસ પોઈન્ટ ઓનવર્ડ્સ અમે બિઝનેસ મોડલ પણ ચેન્જ કરી દીધું છે. અત્યાર સુધી જેટલી પણ માય બાઇક હતી એ માય બાઇક પોતે ઇન્વેસ્ટ કરતો હતો. હવે અમે ફાઇનાન્શિયલ પાર્ટનર્સના સાથે કામ કરીએ છીએ. સો પહેલા 200 સાયકલ્સ માટે A1 સાયકલ્સ અમારા પહેલા કસ્ટમર બન્યા, અને એમને પોતાની સેવા ચાલુ કરી કોલ્ડ A1 Go, જે ડિલિવરી સર્વિસ છે, અને એને મેનેજ આખું અમે એન્ડ ટુ એન્ડ કરીએ છીએ. તો આ સેવા અમે અત્યારે અમદાવાદમાં એક જ લોકેશનથી સ્ટાર્ટ કરી છે, અને લોકો ડેલી, વીકલી કે મંથલી બેઝિસ પર સબસ્ક્રાઇબ કરીને સાયકલ લઈ જઈ શકે છે. અમદાવાદમાં એ લોકેશન પાંજરાપોલ વર્કશોપ, પાંજરાપોલના આસપાસ છે. ઓકે. અને શું છે એનું સબસ્ક્રિપ્શન પ્રાઇસ? સો એનું ડેલી રેન્ટલ છે 240 રૂપિયા, વીકલી છે 200 રૂપિયા પર ડે, અને મંથલી પડે તમને 160 રૂપિયા પર ડે. ઓકે. એટલે દેટ ઇઝ ધ કોસ્ટ. તો જો મંથલી પ્લાન જોઉં તો 160 રૂપિયા પર ડે ની કોસ્ટ સામે એક માણસ જે 10 થી 12 કલાક કામ કરે એ 1000 થી 1200 રૂપિયાની આવક પોતાના માટે જનરેટ કરી શકે છે. એટલે મારું ભાડું કાપ્યા પછી પણ એ નેટ 1000 રૂપિયા રોજના ઘરે લઈ જઈ શકે છે. સો દેટ ઇઝ ઓલમોસ્ટ, જે માણસ ચોકીદાર હોય કે સિક્યોરિટી કે આવા રોલ્સમાં હોય, જે 12-15 હજારના આસપાસ કમાવતો હોય, એને આપણે 25 થી 30 હજાર કમાવતા કરી દઈએ છીએ. તો દેટ ઇઝ ધ સોશિયલ અપલિફ્ટમેન્ટ that we are able to bring through this service. એટલે આ જે અરિજીતભાઈએ વાત કરી, તો એમાં તમને ઇન્ટરેસ્ટ હોય, પ્લસ આ પોડકાસ્ટ જ્યાં જ્યાં જાય છે એમને આ બિઝનેસ મોડલમાં રસ હોય, તો હું અરિજીતભાઈની જે કોઈ ડિટેલ્સ છે કોન્ટેક્ટ હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપું છું. તો ઇન્વેસ્ટમેન્ટથી માંડીને જે કોઈ ડિટેલ્સ તમારે જાણવી હશે તો એ અરિજીતભાઈ તમને આપશે, રાઈટ? શ્યોરલી. થેન્ક યુ સિદ્ધાર્થભાઈ. અચ્છા, હવે આ તમે કહો છો કે આ તમે ફ્યુચરનો પ્લાન લાવ્યા છો, તો અમદાવાદમાં પણ તમારો અત્યારે તો એક જ હબ છે ઈ સાયકલ માટે. હા. તો ફ્યુચર ક્યાં સુધી અમને ઇઝીલી મળી જાય, જેમ અત્યારે જેમ માય બાઇક મળી જાય છે એ રીતના? સી એઝ સચ, એઝ આઈ સેડ, માય બાઇક એક સબસ્ક્રિપ્શન મોડલ છે. તો સબસ્ક્રાઇબ કરીને તમે તમારા ઘરે જ લઈ આવો, અને ચાર્જિંગ એ તમારે પોતે જ કરવાની છે. તો તમારે સાયકલ ખાલી બદલવાનું એક જ કારણ હશે, જ્યારે સાયકલમાં કોઈ ઇશ્યુ આવ્યું તો એમાં કાં તો તમે અમારા સ્ટેન્ડ પર આવીને બદલી શકો, કાં તો અમે હોમ ડિલિવરી સર્વિસ ચાલુ કરીને તમારા ઘરે પહોંચી જશું. સો આ સર્વિસને અમે, જે અત્યારની માય બાઇકની પેડલ બાઇકની સર્વિસ છે એ રીતે આને વિઝ્યુઅલાઇઝ ઓપરેશનલી આજની તારીખમાં નથી કરી રહ્યા. જો ફ્યુચરમાં કોર્પોરેશન ટેન્ડર બહાર કાઢશે, અને કારણ કે સબસિડી જોઈશે એ મોડલમાં, તો જો કોર્પોરેશન સહયોગ આપશે તો ડેફિનેટલી અમે પેડલ બાઇકના પ્રોજેક્ટને અપગ્રેડ કરવા ઈચ્છું, અને ઇલેક્ટ્રિક સાયકલમાં માઇગ્રેટ કરવા વી વુડ લવ ટુ ડુ દેટ. પણ મીનવાઇલ અમારી જે સ્ટ્રેટેજી છે અત્યારે ગ્રો કરવાની, અમે રિયલ એસ્ટેટ ડેવલપર્સને આ એઝ અ પાર્ટ ઓફ કોમન એમ્યુનિટી સોસાયટીઝમાં પ્લેસ કરવાનું અમે વી આર વર્કિંગ ટુવર્ડ્સ દેટ. હોટેલ્સમાં અમે એઝ પાર્ટ ઓફ સસ્ટેનેબિલિટી ઇનિશિયેટિવ્સ અમે હોટેલમાં સાયકલ પ્લેસ કરાવી છે. આ પ્રોડક્ટની બ્યુટી એ છે કે આને મોબાઈલ એપના સિવાય તમે એક RFID કાર્ડથી પણ આને એક્સેસ કરી શકો છો. તો દાખલા તરીકે તમે હોટલમાં ગયા અને જે રૂમની તમને કી મળી, એ જ કીથી તમે સાયકલને ટેપ કરીને સાયકલ અનલોક કરી શકો. તો એક ફ્રિક્શનલેસ એક્સપિરિયન્સ અમે આપવા ઈચ્છીએ છીએ થ્રુ ટેકનોલોજી. સિમિલરલી સોસાયટીમાં જો તમારે સાયકલ તમારા દીકરાને આપવી છે કે ફેમિલીમાં શેર કરવી છે, પણ મોબાઈલ આપવું નથી, તો ઇન દેટ કેસ યુ કેન જસ્ટ ગીવ ધ ફિઝિકલ ડિજિટલ કી and users can tap and unlock the cycle. Right. આપણે સારી વાતો તો બધી બહુ કરી. Okay.
માય બાઇક એટલે તમે કીધું કે એ ઓપનમાં હોય, હા. તમારા હબ્સ પર પડી હોય, નેચરલી થેફ્ટ છે કે સળી કરવાની, મેં જેટલું નોંધ્યું છે કે અમુક જગ્યાએ માય બાઇક હોય તો પછી અમુક વર્ષો પછી કે મહિના પછી તમે ત્યાંથી હબ લઈ લો છો, નેચરલી રિસ્પોન્સ નહીં હોય તો આ કંઈ અનુભવ તમે શેર કરી શકો? કોઈ એમાં તમને કોઈ ઇન્ટરેસ્ટિંગ હોય તો પણ યુ કેન શેર, કે જે સાંભળીને કદાચ હસવું પણ આવે. સો મેં આયરન મેન મૂવી જોઈ હતી હા. અને એમાં એક કોટ છે દેટ સમટાઈમ્સ યુ નીડ ટુ રન બિફોર યુ કેન લર્ન હાઉ ટુ વોક. સો માય બાઇકમાં મારું અપ્રોચ આવું જ રહ્યું છે કે અમારું સ્ટેશનનું તમે ડિઝાઇન જોશો તો એમાં કોઈ સિવિલ વર્ક નથી. ઇટ્સ અ મોડ્યુલર સ્ટ્રક્ચર રાઈટ. જે તમે ક્યાંય પણ વિધન અ મેટર ઓફ મિનિટ્સ ઊભું કરી શકો અને મેટર ઓફ મિનિટ્સમાં ઉપાડી શકો. સો અવર અપ્રોચ ઇઝ દેટ વી એક્સપેરિમેન્ટ ડિફરન્ટ ટચ પોઈન્ટ્સ. ત્યાં અમે સ્ટેશન ઊભું કરીએ અને 3 મહિના માટે ઓબ્ઝર્વ કરીએ. જો ત્યાં અમને લાગે કે યુટિલાઇઝેશન આવી રહ્યું છે તો વી કન્ટિન્યુ, અને જો યુટિલાઇઝેશન નથી આવી રહ્યું તો અમે હબને રીલોકેટ કરીએ. તો આમાં અત્યાર સુધી વધ્યા છે કે ઘટ્યા છે? સો ઓલ ઇન ઓલ ઘટ્યા જ છે, બિકોઝ અમે નેચરલી અમે પહેલા એગ્રેસિવ હતા ગ્રોથમાં, એટલે અમને ફંડિંગ મળી જતી જ્યારે અમે અમદાવાદમાં એક્સપાન્ડ કર્યું. તો ત્યારે અમારું વિઝન હતું કે અમારે દર 200-500 મીટરે એક હબ ઊભું કરવું છે. સો એ ડેન્સિટી ને પેનિટ્રેશનથી અમે સ્ટાર્ટ કર્યું, એગ્રેશનથી સ્ટાર્ટ કર્યું. પણ ઇવેન્ચ્યુઅલી અમને રિયલાઇઝ થયું કે એટલા હબ્સ કરીએ એના સાથે ઓપરેશનલ કોમ્પ્લેક્સિટી વધે છે. સાયકલો જો યુટિલાઇઝ ના રહે તો એનું આઇડલ ટાઈમનું કોસ્ટ આપણને લાગે છે. તો એ ધ્યાનમાં રાખીને અમે ધીમે ધીમે ઓપ્ટિમાઇઝ કરતા ગયા. તો એટ ઇટ્સ પીક વી વર એટ 300 સ્ટેશન્સ અક્રોસ 260 સ્ટેશન્સ ઇન અમદાવાદ. આજે અમે 150 જેવા સ્ટેશન સાથે ઓપરેટ કરીએ છીએ અમદાવાદમાં. તમે કીધું તમે ઇન્ડસ્ટ્રીઝમાં પણ જી. કર્યું છે, તો ત્યાંનો રિસ્પોન્સ, એટલે ત્યાં લોકો ફોર આઈ બિલીવ કે જામનગરમાં છે તમારું, તો જે એમની કોલોની છે ત્યાંથી ફેક્ટરી કે જે છે ત્યાં આવવા માટે લોકો યુઝ કરતા હશે, જી. તો ત્યાંથી શું ફીડબેક છે? સો અમે એને ઇન્ટરનલી માય બાઇક કેમ્પસ કહીએ છીએ, અને ઓનેસ્ટલી સ્પીકિંગ માય બાઇક કેમ્પસનો પ્રતિસાદ બહુ જ સારો છે. વિથ સેમ સબસ્ક્રિપ્શન રેટ? સેમ, ઇનફેક્ટ મોર એક્સપેન્સિવ. અચ્છા. યસ, બિકોઝ ત્યાં અમારે આ સ્કેલ પર અમે ઓપરેટ ના કરીએ જે અમે શહેરમાં કરી છે, તો નેચરલી મેનપાવર કોસ્ટ પર સાયકલ બેઝિસ પર મોંઘું થઈ જાય. પણ કેમ્પસમાં એક ગાડીના સામે અમારી કોસ્ટ 60% સેવિંગ્સ છે ઓફ એન ઇલેક્ટ્રિક બાઇક વર્સેસ અ કાર, અને 80% સેવિંગ્સ છે ઓફ અ પેડલ બાઇક વર્સેસ અ કાર. સો ત્યાં અમે મોંઘા હોવા છતાંય ઓન અ પર પેસેન્જર રાઇડ બેઝિસ વી આર ધ ચીપેસ્ટ. અચ્છા. અને નોટ ઓનલી ચીપેસ્ટ, જે ગાડી માટે તમારે શટલ માટે વેઇટ કરવું પડે અને ગાડી તમને પિક કરે, એટલી વારમાં તો અહીંયા સાયકલ અનલોક કરીને તમે ત્યાં પહોંચી જાઓ. એટલે જે એમ્પ્લોયના પ્રોડક્ટિવ મેનર્સ છે એ પણ અમે સેવ કરીએ છીએ. અને બીકોઝ ઓફ ધીસ કન્વિનિયન્સ એમ્પ્લોઈઝનું ઇન પર્સન ઇન્ટરેક્શન વધી જાય છે, કારણ કે કંટાળો નથી આવતો કે યાર હું એ ડિપાર્ટમેન્ટમાં ક્યાં આવીશ, અને સેમ જગ્યામાં હોવા છતાં લોકો ગૂગલ મીટ ને ઝૂમ પર કનેક્ટ કરે છે. રાઈટ. સો કેમ્પસીસમાં અમને ડેફિનેટલી બહુ સારો પ્રતિસાદ મળ્યો છે, અને પેટ્રોકેમિકલ કંપનીઝ, ટાઉનશિપ્સ, એજ્યુકેશનલ યુનિવર્સિટીઝ, પારુલ યુનિવર્સિટી છે, એટલે બધી જાતના ક્લાયન્ટ્સ અમને મળી રહ્યા છે. એક રિસન્ટ એક્ઝામ્પલ હું શેર કરવા ઈચ્છું છું. મારુતિ સુઝુકી બેચારાજી જે છે, ત્યાં એમની એક યુનિક પ્રોબ્લેમ હતી કે એમના વર્કરો ડોર્મેટરીમાં રહે છે, જે ફેક્ટરીથી 3 થી 5 કિલોમીટર દૂર છે, અને રોજ ફેક્ટરી આવવા જવાનું એમનું પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ હતું. હવે ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ છે તો ત્યાં છગડાઓ એટલા, ડિમાન્ડ સામે સપ્લાય ઓછો છે, અને એઝ અ રિઝલ્ટ છગડાઓ બહુ વધારે પડતા ઓવરલોડ કેપેસિટીમાં જાય છે, જેમાં રિસ્ક અને સેફટી કન્સર્ન્સ પણ છે. અને એમની 3 શિફ્ટ ચાલે છે તો રાતના છગડાઓ મળતા નથી. તો આ યુનિક પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ હતું એનું, અને એનું અમે સિમ્પલ સોલ્યુશન આપ્યું. અમે એક વર્કરને એક સાયકલ પોતાની ભાડે આપી દીધી, કમ્પ્લીટલી મેનેજ્ડ બાય અસ. અને વર્કર એક નોમિનલ કોસ્ટ આપે છે, મારુતિ સુઝુકી એને સબસિડાઇઝ કરે છે, અને આ રીતે અમે આ પ્રોબ્લેમ સ્ટેટમેન્ટને સોલ્વ કર્યું. એના સામે આજે મારુતિને 4000 વર્કર્સ છે, તો એક બસમાં 50 વર્કરથી વધારે આવે નહીં, તો એમને 80 બસીસનું ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે, ત્યારે જઈને 4000 વર્કર્સને મતલબ ટ્રાન્સપોર્ટ કરી આપે. તો 80 ઇલેક્ટ્રિક બસના સામે અમે આ કોસ્ટ સેવ કરીને એમને આપીએ છીએ. સો આવા અલગ અલગ યુઝ કેસીસ કેમ્પસીસમાં નીકળીને આવે છે. વર્કર પણ હેપીલી કરવા તૈયાર હોય છે. એબ્સોલ્યુટલી, કારણ કે બસ તો ખાલી એમને ફેક્ટરીથી પાછી લાવશે, પણ એમને સાંજે ફરવું હોય, એક્ઝેક્ટલી ગામડે દે વોન્ટ ટુ રોમ અરાઉન્ડ, તો એ મોબિલિટી હોય એના માટે થઈ છે. યસ. અચ્છા, હવે આ માય બાઇક ને આપણે વિરામ આપીએ પહેલા
યુ કેન ટેક યોર ટાઈમ. હા હા. અત્યાર સુધી તમને ઇન્ટરેસ્ટિંગ કોઈ ફીડબેક મળ્યું હોય, તમને યાદ છે ખરું માય બાઇક વિશે? આઈધર આ નોર્મલ સાયકલ, ઈ સાયકલ, ગમે તે માટે, અથવા બોથ. આઈ મીન એકદમથી તમે હવે પૂછો છો તો યાદ નથી આવી રહ્યું. પણ આવ્યા હશે. સી આઈ ડુ ગેટ અ લોટ ઓફ કોમ્પ્લિમેન્ટ કે ઘણા લોકો મને અમને ક્રેડિટ આપે છે કે અમે સાયકલિંગમાં આવ્યા માય બાઇકના લીધે. અચ્છા. તમે અમારી રિસ્ક કાઢી દીધી, કારણ કે ઘણા લોકોને સાયકલિંગ યુઝ સ્ટાર્ટ કરવું હોય પણ એમને બીક છે કે ના વાપર્યું તો સાયકલ નો ઇન્વેસ્ટમેન્ટ બગડી જશે. રાઈટ. એટલે મોટા ભાગે લોકો પહેલા માય બાઇક થી સાયકલિંગ સ્ટાર્ટ કરે અને પછી એકવાર એમનું રિધમ બની જાય, then of course they look to upgrade to a more expensive bicycle, કારણ કે એન્ડ્યોરન્સ સાયકલિંગ ના તરફ એ શિફ્ટ થઈ જાય. દો માય બાઇક નો ગોલ સાયકલિંગ ફોર હેલ્થ નથી, માય બાઇક નો ગોલ સાયકલિંગ ફોર કમ્યુટ હતું હંમેશાથી. પણ ત્યાં અમને રિયલાઇઝ થઈ ગયું છે કે જ્યાર સુધી ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહીં બને, લોકો એ તરફ, આઈ મીન દેટ ઇઝ ધ હર્ડલ ટુવર્ડ્સ રિયલાઇઝિંગ ધેર વિઝન. રાઈટ. અને મોટા ભાગે તો આવી ઘણી બધી સ્ટોરીઝ છે જ્યાં પીપલ હેવ ક્રેડિટેડ અસ ફોર બ્રિંગિંગ ધેમ બેક ટુ સાયકલિંગ. એન્ડ અધર દેન દેટ વિથ ઈ બાઇક સર્ટેનલી જે ફીડબેક છે, જે ડિલિવરી રાઇડર્સ છે, એક એક્ઝામ્પલ આપીશ. એક માણસ હતો, એ પેડલ સાયકલ પર ડિલિવરી કરતો હતો અને 8 કલાક કામ કરીને 400 રૂપિયા કમાવતો હતો રોજના બ્લિંકેટમાં. સામેની કોસ્ટ 10 રૂપિયા હતી, એટલે નેટ 400 રૂપિયા ઘરે લઈ જતો હતો. એને અમે ઈ બાઇક પર અપગ્રેડ કર્યું. એ હવે 10 થી 12 કલાક કામ કરે છે અને થાકતો નથી. ઓફકોર્સ. અને 400 રૂપિયાથી 1255 રૂપિયાની એની કમાણી થઈ ગઈ. અને અમારું ભાડું કાપ્યા પછી પણ એ 1000 રૂપિયા ઓછામાં ઓછા ઘરે લઈને જાય છે. એટલે 2.5 ટાઈમ્સ એની અર્નિંગ્સ, નેટ અર્નિંગ્સ અમે ઇમ્પ્રૂવ કરીને આપી અને થાક ઓછું કરીને આપ્યું. એટલે આવા બધા ફીડબેક ને આવી બધી જે ઇમ્પેક્ટ સ્ટોરીઝ જાણવાની મળે ને, તો ઘણું સેટિસ્ફેક્શન મળે. અને એ જ કોશિશ છે કે આને અમે કેટલી મોટી સ્કેલ પર રેપ્લિકેટ કરી શકીએ. વેરી ગુડ. હવે હું ને અરિજીતભાઈ જ્યાં મળ્યા, એ એક એવું ગ્રુપ છે જે અમદાવાદમાં પબ્લિક ટ્રાન્સપોર્ટને એન્કરેજ કરે છે. તો આપણે એના વિશે પણ જાણીએ. એટલે નોટ ગ્રુપ, કારણ કે ગ્રુપમાં ઘણા મિત્રો છે, પણ પબ્લિક ટ્રાન્સપોર્ટનો કોન્સેપ્ટ. તો મારી પાસે કાર છે, મારી પાસે 2 વ્હીલર છે, બાઇક છે, માય બાઇક પણ છે. તો હું શા માટે બસમાં, બીઆરટીએસમાં? આપણા અમદાવાદમાં તો કેટલી બધી ચોઇસીસ છે. બસ છે, બીઆરટીએસ છે, મેટ્રો છે હવે તો. તો હું શું કરવા માટે યુઝ કરું? જ્યારે મારા ટાઈમે જવું હોય, હું મારી જ વાત કરું. બરાબર. મારા ઘરેથી મારે આ સ્ટુડિયો આવવું હોય તો મારી પાસે બસનો ઓપ્શન જ નથી કે મેટ્રોનો ઓપ્શન જ નથી. બરાબર. તો નેચરલી મારે કાં તો મારું પર્સનલ વ્હીકલ લેવું પડે, કાં તો ઓટોમાં આવવું પડે, જે હું ઓટોમાં આવું છું. બરાબર. બહુ તો પેલા રેપિડો કે એની બાઇક પર પાછળ બેસીને આવું. બરાબર. તો જ્યાં આવા કન્સ્ટ્રેન્ટ છે, તો હું શા માટે પબ્લિક ટ્રાન્સપોર્ટ યુઝ કરું? બરાબર. એ કહો. સો પહેલી વાત, તમે તમારી જગ્યાએ સાચા છો. યુ આર અ કસ્ટમર. તમને તમારી સગવડતા જેમાં મળે એ તમારે ચૂઝ કરવું જોઈએ. આજે તમને સગવડતા એક પ્રાઇવેટ વ્હીકલમાં મળે છે, નેચરલી યુ વિલ યુઝ દેટ. ઓફકોર્સ. ઓનલી અ ફૂલ will think of using public transport if it is not saving time. And that is exactly જેના માટે અમે આ પહેલ કરીએ છીએ કે પબ્લિક ટ્રાન્સપોર્ટ ટુકડાઓમાં કામ નહીં કરે. પબ્લિક ટ્રાન્સપોર્ટને એક નેટવર્ક જોઈએ છે. તમારું ઓરિજિન અને ડેસ્ટિનેશન બંને પબ્લિક ટ્રાન્સપોર્ટથી નજીક નહીં હોય તો તમે પબ્લિક ટ્રાન્સપોર્ટના તરફ વળશો નહીં. અને આજે તમને પ્રાઇવેટ વ્હીકલમાં કન્વિનિયન્સ દેખાય છે અને એ કન્વિનિયન્સ આજે છે, કાલે નહીં રહે, કારણ કે ટ્રાફિક વધવાનું જ છે. હવે સરકાર શું કરે છે, એ કન્વિનિયન્સને મેન્ટેન કરવા માટે દર વર્ષે બજેટમાંથી અધિકતમ બજેટ ફ્લાયઓવર અને રોડ પહોળા કરવામાં વાપરી રહી છે. રાઈટ. એ જ બજેટ જો એ પબ્લિક ટ્રાન્સપોર્ટ તરફ ફૂલ્લી ડાયવર્ટ કરી દે, હાફ હાર્ટેડલી નહીં, અને પબ્લિક ટ્રાન્સપોર્ટને એક્સેલરેટેડ મોડમાં એનું આખું નેટવર્ક ઊભું કરી દે, એ દિવસે આઈ એમ વેરી શ્યોર કે તમને પ્રાઇવેટ વ્હીકલના સામે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં વધારે કન્વિનિયન્સ દેખાશે અને એ દિવસે તમે શિફ્ટ થશો. પેલું લોજિક કે એ મારી જગ્યા રોકી રહ્યું છે. એક્ઝેક્ટલી. અચ્છા, તો આજે હું એક એડ કરવા જઈશ. આજે દિલ્હીમાં ઓછા ફ્લાયઓવર્સ છે, પહોળા રસ્તા ઓછા છે. આજે બેંગ્લોરમાં ઓછા ફ્લાયઓવર્સ બન્યા, બોમ્બેમાં ઓછા ફ્લાયઓવર્સ બન્યા, અમેરિકામાં ઓછા ફ્લાયઓવર્સ બન્યા, દુબઈમાં ઓછા ફ્લાયઓવર્સ બન્યા. ફ્લાયઓવર્સ ડુ નોટ સોલ્વ ટ્રાફિક. એ એક જગ્યાથી એ ટ્રાફિકને બીજી જગ્યા શિફ્ટ કરે છે. અને
માની લો એટલા પૈસા સરકાર પાસે આવ્યા કે એમને આખા શહેરમાં એલિવેટેડ કોરિડોર બનાવી દીધા. લાસ્ટમાં તમે ક્યાંય જઈને ઊભા તો થશો. એક્ઝેક્ટલી. પાર્કિંગ ક્યાંથી મળશે? જો એક વ્યક્તિ એક ગાડી લઈને નીકળશે તો પાર્કિંગ ક્યાં મળશે? હવે મલ્ટી લેવલ પાર્કિંગ બનાવશો તો એ ફ્રી રહેશે નહીં. તો ત્યારે તમે રડશો કે ગાડી તો સસ્તી પડે છે પણ ગાડીને ચલાવવું મોંઘું ને ઊભું કરવું મોંઘું થઈ ગયું. ઉપરાંત જ્યાં તમે તમારા ઘરમાં તો પાર્કિંગ હશે, હવે તો એ પણ એક તકલીફ છે કે ફ્લેટ હોય તો 2 જ વ્હીકલની છૂટ હોય છે, એમાંથી અમુક પછી બહાર રાખવા પડે જો 3. પ્લસ તમે જ્યાં જાઓ છો ત્યાં તમે અમુક જગ્યાએ પાર્કિંગ કરો ને જ્યારે પાછા આવો, જો કાર હોય તો પેલું પીળા કલરનું લોક લાગેલું હોય, 2 વ્હીલર હોય તો ઉપડી ગયું હોય, તો આ સમસ્યા પણ છે. તમે બહુ સારો ઓબ્ઝર્વેશન આપ્યો. આજે ફ્લેટમાં તમે જ્યારે ઘર લો છો તો તમે પાર્કિંગ બાય કરો છો, કાં તો બિલ્ડર ક્લિયરલી બતાવે છે કે ફ્લેટ સાથે 2 પાર્કિંગ ફ્રી છે અને 3G જોઈતી હોય તો એક્સ્ટ્રા ચાર્जेस છે. હવે આ ગાડી તમે ઘરે તો તમે મેન્ટલી ક્લિયર છો કે મારે આ પાર્કિંગ જોઈતી હોય તો પૈસા ભરવા પડશે, પણ પછી આ ગાડી લઈને તમે જે લક્ષ્ય સ્થળે જાઓ છો ત્યાં તમે પાર્કિંગ બાય કરતા નથી. વાય ડુ યુ થિંક કે ત્યાં તમને પાર્કિંગ ફ્રી મળવી જોઈએ? એક્ઝેક્ટલી. રાઈટ. તો શું થઈ રહ્યું છે કે ઘરની તરફ તો આપણે પાર્કિંગ ક્રિએટ કરીને લોકોને એન્કરેજ કરીએ છીએ કે ગાડી ખરીદો, લોકો ગાડી ખરીદી લે છે. પછી જ્યારે નીકળે છે અને પાર્કિંગ મળતી નથી તો એમને સગવડતા નથી મળતી તો એ લોકો ફ્રસ્ટ્રેટ થાય છે અને એ લોકો સરકારથી માંગ કરે છે કે પાર્કિંગ આપો, પાર્કિંગ આપો, પાર્કિંગ આપો. વાય? સરકારનું કામ નથી તમને પાર્કિંગ આપવું, અને જો પાર્કિંગ આપવું હોય છે તો એ પેડ પાર્કિંગ હોવી જોઈએ, ક્યારે પણ ફ્રી પાર્કિંગ ના હોવી જોઈએ. તમારી દુકાનના આગળ પાર્કિંગ મળશે, કસ્ટમર ત્યારે જ આવશે ને જ્યારે એમને સગવડતા મળશે કે આવ્યો, ગાડી 10 મિનિટ ઊભી કરી, શોપિંગ કરીને નીકળી ગયો. પણ જો ત્યાં દુકાનવાળો પોતાની જ ગાડી ઊભી કરી દેશે તો કસ્ટમર ક્યાંથી આવશે? સાચી વાત છે. સો પીપલ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધેટ પાર્કિંગ ઇઝ નોટ અ ફ્રી કમોડિટી. જગ્યા લિમિટેડ છે. જો વધુ લોકો ડિમાન્ડ કરશે તો પાર્કિંગની કોસ્ટ વધવાની જ છે. એટલે આજે નહીં તો કાલ, આજે અમદાવાદ માટે હું માનું છું વિકલ્પ છે. આજે ડેફિનેટલી પ્રાઇવેટ વ્હીકલમાં સગવડતા વધારે છે, હું ડિનાય નથી કરતો. પણ જો ગવર્મેન્ટને પબ્લિક ટ્રાન્સપોર્ટની માંગ નહીં કરશું તો અમદાવાદ પણ દિલ્હી, મુંબઈ, બેંગ્લોર જેવું ચક્કાજામ થઈ જવાનું છે. અને એની ઝલક તો મળી જ રહી છે. અમુક સ્પેસિફિક ટાઈમે તમે નીકળો. એબ્સોલ્યુટલી. હવે નેક્સ્ટ વીક વી આર એક્સપેક્ટિંગ કે વરસાદ આવશે, ફૂલ મોન્સૂન અમદાવાદમાં સેટ થઈ જશે. પછી તો લગભગ દરરોજ સાંજની આ તકલીફ રહેવાની છે. એબ્સોલ્યુટલી. અચ્છા, હવે જે પબ્લિક ટ્રાન્સપોર્ટ છે જ્યાં હું મિસ કરું છું એ ફ્રીક્વન્સી એક તો જે મને નડી રહી છે. બરાબર છે, હું થોડુંક મારા ઘરથી ચાલીને જાઉં તો મને બસ મળી શકે છે, પણ એ બસ જ મને 1.5 કલાકની ફ્રીક્વન્સીએ મળે છે. તો હું મારો સમય કેવી રીતના સાચવું? બરાબર. તો એના માટે એટલે નોટ ફોર મી, પણ આવું ઘણી જગ્યાએ અમદાવાદમાં હશે કે કલાકે 1.5 કલાકે એક બસ મળતી હોય એએમટીએસની. તો એના માટે અને અમુક જગ્યા એવી છે જ્યાં જરૂર છે કે નહીં આઈ ડોન્ટ નો, પણ 3 બસો ચાલતી હોય છે. અત્યારે મને એક્ઝેક્ટ યાદ નથી, પણ ગોતાથી આગળ એક જગ્યા છે, હું 3-4 મહિના પહેલા ત્યાં એક ઘર શોધવા માટે નીકળ્યો. સર, ત્યાં કોઈ ફોર્મલ બસ સ્ટેન્ડ નહોતું, પણ ત્યાંથી ઉપડનારી 10 બસો મેં જોઈ. બરાબર. સામે એક જગ્યા એવી હતી કે જ્યાં માંડ એકાદ બસ દિવસમાં કે 3-4 રૂટ આવતા હશે. તો આના માટે શું કરવું જોઈએ? ફ્રીક્વન્સી પહેલા તો લઈએ આપણે. આનો સિમ્પલ સોલ્યુશન છે કે ફ્રીક્વન્સી વધારવી જ જોઈએ. હવે એ કેમ નથી વધારી રહ્યા? અને ઓફકોર્સ જે બીજો તમે પ્રોબ્લેમ કીધું એ તો પ્યોર પ્લાનિંગનો પ્રોબ્લેમ છે કે તમે જ્યાં ડિમાન્ડ નથી ત્યાં સપ્લાય કરો છો અને જ્યાં ડિમાન્ડ છે ત્યાં સપ્લાય નથી કરતા. દેટ ઇઝ સ્ટીલ સોલ્વેબલ. પણ જે મુખ્ય પ્રોબ્લેમ છે એ છે કે ફ્રીક્વન્સી કેમ ગવર્મેન્ટ વધારતી નથી, કારણ કે એમને પબ્લિક ટ્રાન્સપોર્ટ ચલાવવામાં નુકસાન દેખાય છે. હવે આ જ આયરની છે કે આ જે ફ્લાયઓવરનું જે ઇન્વેસ્ટમેન્ટ છે એ તમે ઇન્વેસ્ટમેન્ટ જોવો છો, એક્સપેન્સ નથી જોઈતા, કારણ કે એનો કોઈ રેવન્યુ મોડલ નથી. એક્ઝેક્ટલી. ફ્લાયઓવરમાં 100 કરોડ ખર્ચી નાખ્યા એ તમને એઝ એન અસેટ દેખાય છે, એટલે તમે એને ક્વેશ્ચન કરતા નથી. જોવા જોઈએ તો એ 100 કરોડ ખર્ચ્યા તમે ટ્રાફિક સોલ્વ કરવા માટે, તમે 3 વર્ષ માટે સગવડતા આપી, પછી એ ટ્રાફિક નેક્સ્ટ જંકશને ઊભું થવા લાગી ગયું. 100 કરોડ ગયા પાણીમાં, પણ લોકોને દેખાતું નથી. અને કારણ કે પબ્લિક ટ્રાન્સપોર્ટનું એક રેવન્યુ મોડલ છે એટલે સરકારને દર વર્ષે એનું નુકસાન દેખાય છે, એટલે સરકાર કહે છે કે ના ના આ તો ઘાટામાં ચાલે છે, એટલે આને હવે એક્સપાન્ડ કરવું નથી. સો આ જ પ્રોબ્લેમ છે. સરકાર
પબ્લિક ટ્રાન્સપોર્ટને એક્સપેન્ડિચરની બદલે ફ્લાયઓવરની જેમ ઇન્વેસ્ટમેન્ટની જેમ જોવા લાગી જાય અને નેટવર્ક એક્સપાન્ડ કરે, ફ્રીક્વન્સી એક્સપાન્ડ કરે, વધુમાં વધુ લોકોને ટ્રસ્ટ જીતે કે પબ્લિક ટ્રાન્સપોર્ટ પર નિર્ભર કરી શકે, ત્યારે પબ્લિક ટ્રાન્સપોર્ટનું અડોપ્શન વધશે અને પ્રોફિટેબિલિટી વધશે. રાઈટ. હું એક ઉદાહરણ આપીશ. ચોક્કસ. ન્યુયોર્કમાં ફાઇનલી ફર્સ્ટ ટાઈમ ઇન ધ વર્લ્ડ કન્જેક્શન પ્રાઇઝિંગ કરીને એક પોલિસી આવી છે. છેલ્લા 6 મહિનાથી એ અમલમાં છે અને જે ન્યુયોર્કનું મેઇન મેનહેટન એરિયા છે જ્યાં બહુ કન્જેશન હતું, ત્યાં એ લોકોએ પીક આવર્સમાં ટોલ લેવાનું ચાલુ કરી દીધું છે. ત્યાં ટોલ માટે ઊભું ના રહેવું પડે, ડિજિટલી કપાઈ જાય. કન્જેશન પ્રાઇઝિંગમાં ઘણા લોકોએ અપોઝ કર્યું કે લોકો આવી નહીં શકે, મોંઘું થઈ જશે, ધંધો, જે દુકાનવાળા હતા એમને લાગ્યું કે અમારું ધંધો જતો રહેશે. અને સામે પબ્લિક ટ્રાન્સપોર્ટ જે છે એ ફૂલી યુટિલાઇઝડ નહોતી અને ત્યાં પબ્લિક ટ્રાન્સપોર્ટમાં સેફટીનો ઇશ્યુ જે મેં સાંભળ્યું કે નોન સોશિયલ એલિમેન્ટ્સ વધી ગયું હતું. કન્જેશન પ્રાઇઝિંગ આવતા જ લોકો જે અફોર્ડ નહોતા કરી શકતા ટોલ, અથવા જેમને લાગ્યું કે હું બચાવી શકું છું, આજે મને કાર્ડની જરૂરત નથી, એ લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટ પર શિફ્ટ થયા. પબ્લિક ટ્રાન્સપોર્ટનું અડોપ્શન વધ્યું, પબ્લિક ટ્રાન્સપોર્ટ પ્રોફિટેબિલિટીમાં આવ્યું અને જે ગાડી લઈને નીકળે છે એ ટોલ ચૂકે છે પણ સામે એનો સમય હવે બચે છે. અને લોકો માટે ચાલવાનું ઈઝી થઈ ગયું, એક્સિડન્ટ્સ ઓછા થઈ ગયા, સેફટી વધી ગઈ. એટલે દુકાનવાળા હવે કહે છે કે બિઝનેસ હેઝ એકચ્યુઅલી સ્ટાર્ટેડ ઇન્ક્રીઝિંગ, કારણ કે હવે લોકો આવે છે અને ચાલે છે એન્ડ દે આર ફીલિંગ સેફ. So they are able to spend more time relaxed, casually in shopping. So this is how policy works. Right. હવે ઇન્ડિયામાં શું છે કે લોકોમાં આ એજ્યુકેશન નથી અને પોલિટિશિયન્સ અને બ્યુરોક્રેસી આ સમજીને પણ અમલ નથી કરી શકતી કારણ કે લોકો આ વસ્તુને સમજતા નથી. એટ ધ એન્ડ ઓફ ધ ડે પોલિટિશિયન્સ ને બ્યુરોક્રેટ્સ લોકોનું સાંભળશે, લોકો આવી વસ્તુ માંગ કરતા થઈ જશે તો આ ચેન્જીસ તમને જોવા મળશે. બીજો એક પ્રોબ્લેમ જે છે એ કનેક્ટિવિટીનો છે. હવે હું એક ઉદાહરણ આપું છું, મે બી આઈ એમ રોંગ, યુ આર એન એક્સપર્ટ. જે રૂટ પરથી બીઆરટીએસ ચાલતી હોય એની બાજુમાંથી જ એએમટીએસ ચાલતી હોય, સો ઇઝ ધેટ અ પ્રોબ્લેમ? હું બરાબર જોઈ રહ્યો છું? એવું ન હોવું જોઈએ કે જ્યાં બીઆરટીએસનું હોય નોર્થ ટુ સાઉથ હોય તો ઈસ્ટ અને વેસ્ટમાં જવા માટે એએમટીએસ હોવી જોઈએ, અથવા તો આઈધર વે. સેમ ગોઝ વિથ મેટ્રો, કે મેટ્રો એક છે તો એની નીચેથી જ એએમટીએસ જતી હોય. એટલે ઓફકોર્સ ફ્રીક્વન્સી દરેકની અલગ હોય, પણ આવું કંઈક ન વિચારી શકાય? જેમ કે મુંબઈમાં છે કે નોર્થ થી સાઉથમાં જાય છે ને પછી બધે આ જાય. હા, બેસ્ટ પણ સાથે સાથે જાય છે, પણ તમારે ઈસ્ટ અને વેસ્ટમાં અંધેરીમાં ને એમાં જવું હોય તો તમને એ રીતના બેસ્ટ મળી જતી. આવું કશું ના. તો અગેન આ તમારું પરફેક્ટ થોટ છે કે બીઆરટીએસ અને મેટ્રોને તમે તમારી આર્ટરીઝની જેમ જો, મેઇન આર્ટરીઝ જે તમે લોંગ ડિસ્ટન્સ કમ્યુટ માટે વાપરી શકો. અને એકવાર માણસ સ્ટેશન પર ઉતરે અને પછી એને જે એના ફર્સ્ટ અને લાસ્ટ માઇલને કનેક્ટ કરવું હોય એના માટે એએમટીએસ ને એઝ અ બસ ફીડર સર્વિસ વિચારી શકાય. જેવી રીતે માય બાઇક એક બાઇસિકલ ફીડર સર્વિસની જેમ કામ કરી એમાંથી જ વિચાર્યા તમે જેમ નરેન્દ્રભાઈની વાત કરી કે ભાઈ આપણે બાઇક ફીડર તરીકે આ સેવા લઈએ, એમાંથી મને આ પ્રશ્ન. સો આવી રીતે આનું ઇમ્પ્લિમેન્ટેશન થશે તો ડેફિનેટલી બેટર છે. પણ ફોર વોટ એવર રીઝન્સ આજે પણ એએમટીએસ અને બીઆરટીએસ એકબીજાને ઘણા સેક્ટર્સમાં કમ્પીટ કરે છે. સિમિલરલી મેટ્રો ને બીઆરટીએસ નું પણ ઓવરલેપિંગ ઓફ રૂટ્સ થઈ રહ્યું છે. લિમિટેડ છે પણ છે. હું એ નથી કહેતો કે કમ્પ્લીટલી તમે આને અવોઇડ કરી શકશો, થોડુંક બહુ ઓવરલેપિંગ થશે, પણ પ્રીડોમિનેન્ટલી વન સિસ્ટમ હેઝ ટુ કોમ્પ્લિમેન્ટ ધી અધર સિસ્ટમ, નોટ સપ્લિમેન્ટ ઇટ. હા, એટલે એવું કદાચ થઈ જાય કે જે બીઆરટીએસ નો રૂટ છે એમાં ભલે એએમટીએસ જોડે પણ પછી વચમાં એક બહાર નીકળીને અંદર જઈને પાછો. તો એ વધુ લોકોને કેટર પણ કરશે અને આ પ્રોબ્લેમમાં થોડું તકલીફ પણ ઓછી. અને ફીડર સર્વિસ માટે એક હજુ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કે એના માટે મોટી બસેસની જરૂર નથી. એક્ઝેક્ટલી. તમારે નાની બसेस પણ વધારે ફ્રીક્વન્સીની જરૂર છે અને વધારે કેચમેન્ટ એરિયાની જરૂર છે. સો દેટ ઇઝ ધ હોલ પોઈન્ટ, રાઈટ? કે આન્સર્સ બહુ સિમ્પલ છે, સોલ્યુશન્સ આર અવેલેબલ, પણ બીકોઝ જનતા એજ્યુકેટેડ નથી કે ફ્યુચર ઇઝ પબ્લિક ટ્રાન્સપોર્ટ અને એ રીતની માંગણી નથી કરી રહી, એટલે આજે પોલિટિશિયન્સ આ મેટરને સમજી શકે છે છતાંય દે આર નોટ એબલ ટુ એક્ટ ઇન ધીસ ડિરેક્શન. એમને લાગે છે કે લોકો રોડ પહોળા માંગે છે, અમે પહોળા રોડ કરીને આપીએ. તો તમે પબ્લિક ટ્રાન્સપોર્ટને ઉત્તેજન મળે
એના માટે તમે નહીં આપણે બધા શું કરી શકીએ? એ તો એક તો છે કે ભાઈ આપણે બધા વીકમાં 1-2 દિવસ પબ્લિક ટ્રાન્સપોર્ટ દેટ ઇઝ ફાઇન, પણ જેમ તમે કહ્યું કે લોકોના મનમાં એ છે જ નહીં કે આ યોગ્ય છે, આપણે બ્રિજ જ જોઈએ છે બરાબર. અથવા તો પહોળા રસ્તા જોઈએ, તો શું કરવું જોઈએ કે લોકો એન્કરેજ થાય? સી, ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ સોશિયલ મીડિયા પર આવીને તમે એટલીસ્ટ વોઇસ કરો તમારી ઓપિનિયનને. આજે સોશિયલ મીડિયા એક બહુ પાવરફુલ પ્લેટફોર્મ છે અને જો વધારે લોકો સોશિયલ મીડિયા પર આવી માંગ કરશે, બેંગ્લોરમાં તમે ખાસ કરીને જોશો તો આજની તારીખમાં ત્યાં વ્યવસ્થા એટલી ખરાબ છે, ટ્રાફિક એટલો મોટો પ્રોબ્લેમ બની છે બેંગ્લોરમાં કે મોટા HNIs લાઈક મોહનદાસ પાઈ, કિરણ મજુમદાર શો, they have started voicing out in favor of public transport, and now કિરણ મજુમદાર શો જસ્ટ લાસ્ટ વીક એને મેટ્રો વાપરી અને એને ટ્વીટ નાખ્યું રાઈટ કે આજે મેં ટાઈમ બચાવવા માટે મેટ્રો વાપરી. એટલે કરોડપતિ બિલિયનર્સ પણ પબ્લિક ટ્રાન્સપોર્ટની અહેમિયત સમજે છે. સો ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ એઝ અ સિટીઝન દેટ યુ કેન ડુ, ધ સિમ્પલેસ્ટ થિંગ જે તમે એસીના કમ્ફર્ટમાં કરી શકો ઇઝ કે ભલે તમે ગાડી વાપરતા હો પણ તમે એટલીસ્ટ પબ્લિક ટ્રાન્સપોર્ટના તરફ સપોર્ટ તમારું એક્સપ્રેસ કરવાનું શરૂ કરો. દેટ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ. અને પબ્લિક ટ્રાન્સપોર્ટ થોડો સમય વધુ લેશે હા, હા, પણ ઇફેક્ટિવ વધુ રહેશે. પણ યુ કેન બી Cost સ્માર્ટ. saving. બટ યુ કેન બી સ્માર્ટ. હું એક ઉદાહરણ આપીશ. શ્યોર. હું જ્યારે પણ એરપોર્ટ જઉં છું, જતા વખતે હું ઉબર કે ઓલા વાપરું, કારણ કે જતા વખતે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં મને રિસ્ક લાગે કે બસ નહીં આવી ટાઈમ પર, કારણ કે આજની તારીખમાં પબ્લિક ટ્રાન્સપોર્ટનું કોઈ ઇન્ફોર્મેશન સિસ્ટમ એપ પર મળતું નથી. ચેક ઇન ટાઈમ તમે યુ કાન્ટ મિસ. યસ. સો જતા વખતે હું ટેક્સી વાપરું, પણ જ્યારે રિટર્ન આવું ત્યારે હું પહેલા જોઉં કે BRTS બસ કેટલી વારમાં આવવાની છે, અને આવે તો એક એરપોર્ટ એક્સપ્રેસ બસ ચાલે છે જે 50 રૂપિયામાં મને ઇસ્કોન 4 રસ્તા છોડી દે છે અને ત્યાંથી હું 30 રૂપિયા બીજા ભરીને રિક્ષામાં મારા ઘરે પહોંચી જાઉં છું. અને રિટર્નિંગમાં ઉબર મોંઘી હોય છે કારણ કે અદાણીના એરપોર્ટ ચાર્जेस પણ ઉમેરી દે છે અને એમને ખબર છે કે આ ડિમાન્ડ ક્યાંય જવાની નથી, એટલે એ લોકો એક્સ્ટ્રા લૂંટે જ છે. That is where I use public transport. So you can be selective while using public transport, but you can still use public transport where it either saves time or money for you. અને મોટા ભાગે એરપોર્ટ થી રિટર્ન થતા વખતે સાંજના ટાઈમે ટ્રાફિક હોય ત્યારે પબ્લિક ટ્રાન્સપોર્ટ મને ટાઈમ બચાવીને જ આપે છે, વધારે લાગતું નથી. સો ધીસ વે યુ વિલ હેવ ટુ મેક અ કોન્શિયસ એફર્ટ કે મારે જો ક્યાંય જવું હોય અને મારા પાસે જો પોસિબિલિટી છે તો કેન આઈ યુઝ પબ્લિક ટ્રાન્સપોર્ટ ટુડે. જો અઠવાડિયામાં એક દિવસ પણ તમે વાપરતા થઈ જશો, જો બધા લોકો અઠવાડિયામાં એક દિવસ પણ પબ્લિક ટ્રાન્સપોર્ટ એડોપ્ટ કરશે તો 16% ટ્રાફિક ઘટશે. સિમ્પલ મેથ્સ છે. બહુ મોટી વાત છે. હા. થોડો સ્ટુપિડ ક્વેશ્ચન છે. ઓટોઝ આર પાર્ટ ઓફ પબ્લિક ટ્રાન્સપોર્ટ? એબ્સોલ્યુટલી. ઓકે, તો મતલબ ઓટોઝ યુઝ કરવામાં વાંધો નથી. સી, શેર્ડ મોબિલિટી છે એટ ધ એન્ડ ઓફ ધ ડે. ઓટો તમને મૂકીને કેબ છે, એ પાર્કિંગ જગ્યા સ્પોટને ઓક્યુપાય નથી કરી એ ઓટો દિવસમાં 8-10 ફેરાઓ કરે છે, મે બી વધારે. ઓફકોર્સ. તો એની ડે તમે શેર્ડ મોબિલિટીને એન્કરેજ કરશો તો પાર્કિંગની સમસ્યા તમે સોલ્વ કરો છો. ઓન ટોપ ઓફ ધેટ ઓટો ઇનએફિશિયન્ટ છે કારણ કે એક માણસને કેરી કરવા માટે આટલી જગ્યા લે છે. સો એના સામે જો તમે બસને અડોપ્ટ કરો અથવા બાઇસિકલને અડોપ્ટ કરો તો એ વધારે સ્પેસ એફિશિયન્ટ છે. સો દેટ વે ડિપેન્ડિંગ ઓન વોટ યુ નીડ યુ કેન ટેક અ કોલ. આ કન્સેપ્ટને કહીએ છીએ મલ્ટી મોડલ મોબિલિટી, કે તમે મલ્ટિપલ મોડ્સ ઓફ ફોર્મ્સ ઓફ મોબિલિટીને તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે યુઝ કરી શકો. સો આ કન્સેપ્ટના ઉપર ઘણું રિસર્ચ થઈ રહ્યું છે અને ફ્યુચર મને આ જ દેખાઈ રહ્યું છે, એસ્પેશિયલી જ્યારે ઓટોનોમસ કાર્સ આવી જશે. હું માનું છું દેટ ઇઝ ધ ડે કાર્સ વિલ કિલ ધેમસેલ્સ because cars will then become public transport. રાઈટ. તમે તમારા ઘરેથી ક્યાંય જવું હોય, તમને એક ગાડી પિક કરે છે અને સાથે 4 બીજા જણાને પિક કરીને લઈ જાય છે. ઇટ ઇઝ એઝ ગુડ એઝ અ બસ. હા, એટલે વચમાં પેલું શેર્ડ નું ને એનું બહુ થયું હતું પણ નો બડી કેર્સ નાઉ. કે ભાઈ તમારી સોસાયટીમાં કે ફ્લેટમાં એક જ જગ્યાએ કે ત્યાં જતા હો તો તમે મંડે આ ભાઈ કાર લે, ટ્યુઝડે પેલા લે, કાર પુલિંગ. પણ કઈ એ પ્રેક્ટિકલ નથી કારણ કે એમાં માઇક્રો મેનેજમેન્ટ બહુ છે. એના સામે એક બીજો આઈડિયા આપું. આજે એક બિલ્ડર ફ્લેટમાં મિનિમમ 2 પાર્કિંગ આપે છે, એના માટે મિનિમમ 1 કે 2 બેઝમેન્ટ ફ્લોર્સ ક્રિએટ કરે છે. એની એક કોસ્ટ છે અને ક્યાંય ના ક્યાંય કોસ્ટ તમે પે કરો છો ઇન ધ કોસ્ટ ઓફ ફ્લેટ. આજે બિલ્ડર જો એલિમિનેટ કરી દે અને 1 ફ્લેટમાં 1 કાર પાર્કિંગ કરી દે અને સામે જે એને કોસ્ટ બચાવી એના સામે 10 ઇનોવા વિથ ડ્રાઈવર ઇન્વેસ્ટ કરીને ફ્લેટમાં આપી દે અને એક થર્ડ પાર્ટી એને મેનેજ કરે ઓન અ પેપર યુઝ બેસિસ, જેમાં કેપેક્સ નીકળી ગયું, એ બિલ્ડરે ફંડ કરી દીધું અને લોકોએ વાપરે એટલું ઓપેક્સ ચૂકવવાનું.
તો તમે ક્યારે પણ તમારા બિલ્ડિંગના બેઝમેન્ટમાં જાઓ, એટ એની પોઈન્ટ ઓફ ટાઈમ તમને 50% થી 60% ગાડીઓ ઊભી જ મળશે. એક્ઝેક્ટલી. સો એટલી ઇનએફિશિયન્સી છે કારમાં, પણ એ દેખાતી નથી કારણ કે ક્યાંય ના ક્યાંય બીજા બધા એની કોસ્ટ ભોગવે છે. સો ઇફ વી કેન રિપ્લેસ ધેટ વિથ ધીસ કાઇન્ડ ઓફ અ સિસ્ટમ, કે એક એપ છે અને એપમાં તમે સ્લોટ બુક કરો અને 10 ગાડીઓ છે અને સોસાયટીની જ છે, એટલે તમને તમારી કન્વિનિયન્સથી મળી ગઈ, જે દિવસે તમને ગાડી જોઈએ તમે વાપરી શકો, બાકીના દિવસે જ્યારે ના જોતું હોય ત્યારે તમે પબ્લિક ટ્રાન્સપોર્ટ વાપરો. વેરી ગુડ. અરિજીતભાઈ, ફાઇનલી તમારે કોઈ મેસેજ આપવો હોય અમારા વ્યુઅર્સને તો પ્લીઝ, અને તમારી ડિટેલ્સ તો હું નીચે આપવાનો છું, એટલે તમે પણ અરિજીતભાઈનો સંપર્ક ગમે ત્યારે કરી શકો છો, ઇવન ફોર યોર થોટ્સ કે એના માટે, માય બાઇક માટે. ધ સ્ટેજ ઇઝ યોર્સ. સો મારું તમારા વ્યુઅર્સને આ જ રિક્વેસ્ટ છે કે પબ્લિક ટ્રાન્સપોર્ટ તરફ તમારું મન દર્શાવો અને એને તમારી પાર્ટ ઓફ લાઈફસ્ટાઈલનો પાર્ટ બનાવો. અને ધ લીસ્ટ યુ કેન ડુ ઇઝ એટલીસ્ટ તમે તમારી ઓપિનિયન્સને એક્સપ્રેસ કરવાનું શરૂ કરો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર. અને જો તમને વધારે જાણકારી કે વધારે એજ્યુકેશન જોઈતું હોય તો મારું હેન્ડલ છે ધ સાયકલ ડેડ. તમે મને ફોલો કરી શકો છો, જ્યાં હું ઘણા બધા કોમ્પ્લેક્સ ટોપિક્સને મારા પોઈન્ટ ઓફ વ્યૂથી એક્સપ્લેન કરું છું. સો યુ કેન ફોલો મી ધેર. એન્ડ યા, પ્લીઝ કીપ ગિવિંગ યોર સપોર્ટ ટુ અસ એન્ડ પ્લીઝ સ્ટાર્ટ અડોપ્ટિંગ પબ્લિક ટ્રાન્સપોર્ટ એઝ મચ એઝ યુ કેન. તો આશા છે કે પબ્લિક ટ્રાન્સપોર્ટ ઉપરાંત માય બાઇક અથવા સાયકલની જરૂરિયાત, અને આજે વર્લ્ડ સાયકલિંગ ડે છે તો એ નિમિત્તે આપણા બધાનું, મારી તો ઘણી બધી શાખાઓ ખુલી ગઈ, તો આપણે ઘણા બધા શાખાઓ ખુલી ગઈ હશે. શક્ય એટલો પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરીએ. અગેન, મારે જો બચીને જવું હોય તો ઓટો ઇઝ ઓલ્સો પબ્લિક ટ્રાન્સપોર્ટ, હું યુઝ કરું જ છું. તો શક્ય હોય એટલો યુઝ કરીએ, તો આપણા માટે જ સારું છે, આપણા શહેર માટે, કારણ કે એટલી સ્પેસ ઓછી રોકાશે રસ્તા પર અને એટલું પોલ્યુશન ઓછું થશે. આપણે ઈ બાઇક ને બસ ને એના તરફ વળી રહ્યા છે, પણ દેટ ઇઝ નોટ ધ ફાઇનલ સોલ્યુશન, કારણ કે એકચ્યુઅલી તો એ કાર છે, એ જગ્યા તો રોકવાની જ છે. તો આ બધો જ કોન્સેપ્ટ આપણે જે આજે સમજ્યા એને થોડું મનન કરીએ, અને ધીમે ધીમે આ વીકેન્ડથી એટલીસ્ટ આપણે એક દિવસ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં, જેમ એમણે કીધું 16% ટ્રાફિક ઘટાડે જો બધા જ અમદાવાદીઓ યુઝ કરે તો એવું કંઈક શરૂ કરીએ. તમારા મંતવ્યો મને કમેન્ટમાં નીચે જરૂર કહેજો. બાકી અરિજીતભાઈ, તમે આવ્યા, થેન્ક યુ વેરી મચ. અને બસ, તો આપણે ફરીથી મળીશું પોડકાસ્ટ ડાયરીઝના નવા એપિસોડમાં. ત્યાં સુધી સિદ્ધાર્થ શાહને આજ્ઞા આપો, અને તમને બધાને મારા તરફથી આવજો.